ચોક્કસ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચમુક્કારો, સૌ પાવપનાસનો, સૌ પાવપનાશનો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણં સૌવેસિમ, પડમં હવૈ મંગલમ. પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. Anybody has question for Shailesh Anandji? તો થોડી વાત કરો શૈલેષ આનંદજી. હા, question હા, નથી ચાલો. આવ્યા. ગુજરાતીમાં કરું ને રજનીભાઈ? હા, તો ચાલો આ બધાના નાના આત્માઓની અંદર રહેલા મોટા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર મારા. રાઈટ? બધાની અંદર શુદ્ધાત્મા દાદા ભગવાનને નમસ્કાર. એ બધાએ તમારી જોડે ઘણી વાતો કરી છે, નમ્ય બધાએ જે છે બધા, પણ હું કંઈક આજે એક થોડીક જુદી વાત તમને કરું. આ બધાને આપણને બેસ્ટ થવાનું ગમે કે નહીં? દરેક ફિલ્ડમાં કોઈ પણ ફિલ્ડ હોય આપણું, નમ્ય શું કહે છે, આપણે ટોપર રહીએ એટલે દાખલો આપું તને, ભણવામાં હોય તો ભણવામાં આગળ હોઈએ આપણે, બીજા સ્કિલ્સ ડેવલપમેન્ટ હોય આપણા, આપણું બોલવાનું હોય, આપણું રિપ્રેઝન્ટેશન હોય, આપણી પાસે બીજી આર્ટ્સ હોય, તો જો ઇફ વી કેન ડુ બેસ્ટ, સર્વશ્રેષ્ઠ આપણે થઈએ ને તો ખૂબ કામ લાગે આપણને બી બીજાને બી. તો એના માટે એક સિક્રેટ ચાવી બતાડું છું. રાઈટ? એ બધાની અંદર શક્તિનો ખરો કે નહીં અંદર દાદા ભગવાન સ્વરૂપે? હા કે ના? હવે નેચરનો રૂલ કહું છું તમને, આ કુદરતનો એક સિક્રેટ રૂલ કહું છું, તે દાદા ભગવાને પણ જાણેલો અને એપ્લાય કરેલો, અમે થોડો થોડો એપ્લાય કર્યો છે. તમે બધા ભણવાના, નોકરી કરવાના, આગળ વધવાના, બરોબર? મોટા થવું છે ને? શા માટે થવું છે કયો મને? ચાલો, બધાને આગળ વધવું છે, મોટા થવું છે, સારું જે કંઈ કરવું છે, શાના માટે કરવું છે બોલો? બોલ બેટા, અનમ્યુટ રાખજો એમને. બોલો. તો કોઈ કહેશે સારી નોકરી મળે, કોઈ કહેશે મારું સારું ફેમિલી સ્ટેબલ થાય, કોઈ કહેશે મોટું ગાડી લઈશું, મને બહુ ગમે છે, મોટું ઘર લઈશ. રાઈટ ઓર રોંગ? રાઈટ. પણ હવે એક નાની એમાં મોડિફિકેશન કરીએ આપણે. તમે બધા તમારા પોતાના માટે જ કરવાના કે બીજા કોઈના માટે પણ કરવાના કશું? બધાય પોતાના માટે વિચારે છે ને અત્યારે, એટલે નેરો વિન્ડો થઈ ગઈ. શું થઈ ગયું? નેરો વિન્ડો થઈ ગઈ. અને એ નાની સાંકડી બારીમાંથી કેટલું આવજાવ થાય. એટલે કુદરત શું કહે છે, દાદા ભગવાને શું કરેલું ને અમને શું શીખવાડેલું તે કહું. પોતાના માટે રિલેટિવ વિચારીએ ને તો થોડુંક મળે, પણ આપણે આગળ વધારીએ ને કે હે દાદા ભગવાન, અંદર રહેલા હે અનંત જ્ઞાન ને અનંત શક્તિ વાળા હે દાદા ભગવાન, આપણું જે નામ હોય મને એવી શક્તિ આપો કે હું એવો ભણી ગણીને સરસ બધી રીતે તૈયાર થઉં, મારા સ્કિલ્સ અને એબિલિટી એવા ડેવલપ થાય કે ન કેવળ મારું જીવન સારું થાય
પણ મારા માતા પિતા, મારા ફેમિલી, મારા સોસાયટી, આજુબાજુના લોકો, ફ્રેન્ડ્સ અને એટ અ લાર્જ મારો દેશ અને એટ અ લાર્જ આખા વિશ્વમાં હું કઈ કોકને કામમાં લાગુ, કોકને હેલ્પફુલ થઈ શકું, કોકને ગાઈડ કરી શકું, એવી મને એબિલિટી ને સ્કિલ્સ આપો, એવી પ્રાર્થના આપણે જરાક કરીએ તો શું ફરક પડે? કઈ સમજાય તમને લોકોને? કોઈને સમજાય તો હા બોલો જરા. વિધિ સમજાય છે? હા સમજાય છે. બોલો શું ફરક શું પડ્યો એમાં? આપણે જરાક જ કોમ્પ્યુટર સોફ્ટવેર ફેરફાર કર્યું છે. હા પેલું આપણા માટે કરતા હતા, આપણે હવે એવું કહ્યું કે મને એવી બધી રીતની સરસ શક્તિ ને બધું આગળ વધવાનું આપો કે હું મને મારું જીવન તો સારું થાય પણ ઓલ અરાઉન્ડ મી. દાદા ભગવાને સુખની દુકાન કાઢેલી કે નથી કાઢી? હા કાઢેલી. હવે આવું અંદર ઉમેરીએ કે હું એવી રીતે તૈયાર થાઉં, મારી એબિલિટી, મારી શક્તિઓ, મારા સ્કિલ્સ, મારું બધું મારા માતા પિતાને, ફેમિલીને, સોસાયટીને, દેશને અને મેનકાઇન્ડ બધાને કામમાં લાગે તો યુનિવર્સની બહુ મોટી વિન્ડો ખોલી જાય. શું ખોલી જાય? બહુ મોટી વિન્ડો ખુલી જાય. અંદરથી અને બહારથી. અંદરથી બી એટલી શક્તિ થાય, આવડત ખુલ્લી થાય ને બહારથી પણ ખુલ્લું થાય ને સ્કાય ઇઝ ધ લિમિટ. હા તો બી એટલા મળશે, બધું એટલું બધું થશે, ધ યુનિવર્સ વિલ ચેન્જ. અમારો દાખલો આપું, નાનો કમથો. નાનમાંથી આવેલા અમે લોકો, ભણવાના પૈસા હતા નહીં, લોન લઈને માંડ હોસ્ટેલમાં આવ્યા અને હોસ્ટેલથી કોલેજ 7 કિલોમીટર દૂર, તે 2 વાર સાયકલની ચેન ઉતરી જાય એવી સાયકલ લઈને જવાનું હતું. પણ દાદા ભગવાન એક સીડલિંગ નાખી આપ્યું. ભણતા ભણતા દાદા ભગવાન મળ્યા, તે દાદા ભગવાનના બીજ નાખી આપ્યું કે ભાઈ હું કોકને કામમાં આવું, દાદા બધાને સુખ અને શાંતિ થાય, તમારું વિજ્ઞાન. હવે એવી રીતે મેં ડોક્ટર થઈ ગયો ને પછી દાદા પાસે આશીર્વાદ માગ્યા તો દાદાએ મને 2 જ લીટી કહેલી કે ભાઈ આપણે એવું રાખવું કે બધાને ઠંડક એટલે કે હેપીનેસ અને આમ દિલમાં સારું થઈ જાય એમ કરીને. હા મેં સોફ્ટવેરમાં ચેન્જ કર્યો તો બધું બદલાઈ ગયું. શું થઈ ગયું? બધું બદલાઈ ગયું. મિત્રો છે નીતા, રજનીભાઈ અમને ના ઓળખતા હોત ને અમે રજનીભાઈને ના ઓળખતા હોત, તમને કોઈને ના ઓળખતા હોત. એટલે કહેવા શું માંગુ છું, દાદા ભગવાને 2 વસ્તુ કીધી કે તમે ધારો તે અચીવ કરી શકો. ભાવના, આપણી ભાવ શક્તિ કીધી ને, ડિટરમિન. હા ડિટરમિન, વર્ક હાર્ડ એન્ડ પ્રે, 4 વસ્તુ કીધી. તો આપણે નક્કી કરીએ છીએ પણ આપણા પોતાના પૂરતું લિમિટેડ નહીં કે હું એવો સરસ કે એવી સરસ તૈયાર થાઉં વ્યવહારથી પણ અને નિશ્ચયથી. એકલો આત્મા ચાલે ખરો ભાઈઓ? આ બધા ફ્રેન્ડને પૂછું છું, એકલો આત્મા ચાલશે? રજનીભાઈને ચાલે તો બધું બહુ મોટી કેરિયર પૂરી કરીને રિટાયર થઈ ગયા. આપણે તો આખી કેરિયર બનાવવાની છે. હજી શું કરવાનું છે? આખી કેરિયર બનાવવાની છે. અને વર્લ્ડમાં સ્ટ્રેન્થ શું છે? આપણી પાસે કેટલા પ્રકારના વેલ્થ છે કહેશો મને? ધન કેટલા પ્રકારનું છે? એસેટ, મૂડી? તમારા પપ્પા મમ્મી પીગી બેંકમાં નાખી આપે એટલા? ના, તો ઘણા બધા પ્રકારના હોઈ શકે. હા તો બોલો ને, કોઈ બોલતું નથી ને, તું એકલી બોલે. હા નમ્ય તો કઈ ખોવાઈ ગયો ખબર નહીં પડતો. બધા કહે છે નમ્ય બહુ બોલે છે, બહુ સ્માર્ટ છે, મને તો કઈ સાંભળવા નથી મળતું. એલસી બોલો. તો કે જો ખુશ બોલો. માઇન્ડ, બોડી, સ્પીચ આપણું અને હેલ્થ આપણું પહેલું વેલ્થ છે. એ સરસ હોય તો આપણે કામ ઘણું થાય. હા ટાઈમ એ આપણું બહુ મોટું એસેટ, વેલ્થ છે. બધા પાસે સરખો ટાઈમ છે. જે એ ટાઈમની વેલ્થને સરખું વાપરે ને એ ખૂબ આગળ વધે, અને ટાઈમની વેલ્થને વેસ્ટ કરી નાખે ને એ પાછળ રહી જાય. શું થઈ જાય? પાછળ રહી જાય. પેલો સાહેબ થઈ જાય ને આપણે પિયુન થવું પડે, ક્લાર્ક થવું પડે. ના, એ કોણ પસંદ પડે? તો કે ટાઈમની વેલ્થને સરસ વાપરવાની, વેસ્ટ નહીં કરવાનું. રમવાનું ખરું, મનોરંજન બી થોડું કરવાનું, પણ ફોકસ્ડ કે મારે આ થવું છે. ત્રીજી વસ્તુ કે આપણું જે સમજણ છે, અન્ડરસ્ટેન્ડિંગ, આપણી એબિલિટી, સ્કિલ્સ જે કંઈ ડેવલપ કરી આપણું બધું એસેટ તરીકે કામ લાગે. પૈસા ખોવાઈ જાય પણ આપણા સ્કિલ કોઈ લઈ શકે નહીં. એટલે આપણે નક્કી કરવાનું, ફોકસ કરવાનું કે ન મારે ખાલી સ્ટડીઝમાં એકલું તો આગળ આવવું જ છે, પણ સ્ટડીઝની જોડે મારે બીજા બધા સ્કિલ્સ ડેવલપ કરવા છે, જેમાં આપણી વાતચીત કરવાનું, એકબીજા જોડે કોમ્યુનિકેશન સ્કિલ્સ આવડત હોય, એકબીજાને સમજી શકવાની આવડત હોય,
અને સૌથી મોટી આવડત દાદા ભગવાનની એ હતી કે મને કોઈ મળે તો એને હેલ્પ કરું. શું કરું? એને હેલ્પ કરી શકું. કોઈનો ધક્કો ખાઈએ, કોઈને હસતા હસતા કશું કામ કરી આપીએ, ગમે તે કરીએ, પણ આપણું એટીટ્યુડ. એટલા 2 સિક્રેટ મેં તમને કહ્યા. આપણા પૂરતું લિમિટેડ નહીં રાખવાનું. આપણે એવી શક્તિ માંગવાની અંદરના દાદા ભગવાન અને દાદા ભગવાન પાસે કે મને એવી રીતે સુંદર રીતે તૈયાર થવાની શક્તિ આપો બધા ખૂણામાં કે મારું જીવન તો સરખું થાય, પણ હું બીજા ઘણાનો ભાર ઉપાડીને એમને મદદ કરી અને આગળ લઈ જઈ શકું. હવે આ તો વ્યવહારની વાત કરી અને એના માટે મેં કહ્યું કે નક્કી કરવાનું. અમે આ જોયેલું હશે નેન્સી કે દાદા ભગવાનની હાજરીમાં અમે હતા, કોઈ 7 વર્ષ, કોઈ 8 વર્ષ, કોઈ 10 વર્ષનું તમારા જેવા બધા આવે, તે દાદા એમને પૂછે કે ભાઈ તારે શું થવું છે? એક છોકરી કે મારે ડાક્ટર થવું છે, કોઈ કે મારે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે, કોઈ કે એન્જિનિયર થવું છે. હવે અમને જરા મગજમાં શંકા પડે કે હજી તો 10 વર્ષનું છે, 5મા 6મા ધોરણમાં ભણે છે અને એ કહે છે ડાક્ટર થવાનું. દાદા કહે છે કે લે આશીર્વાદ આપું છું, રોજ સવારે 5 વાર યાદ કરજે તું થઈ અને પ્રાર્થના કરજે, થઈ જઈશ. તો મને પોતાને શંકા પડે કે હારું આવું બને ખરું? બનતું હશે? હજી તો કેટલું બધો ફેરફાર થઈ જશે. પણ 40 વર્ષ પછી હું જોઈ શકું છું કે જેણે નક્કી કરેલું દાદા પાસે રોજ યાદ કરીને શક્તિ માગીને તૈયારી કરતા હતા અને દાદા આશીર્વાદ આપેલા મોટા ભાગના થઈ ગયા. તો કે એની પાછળ શું સાયન્સ છે? તો કે નક્કી કરો એટલે આપણી બધી શક્તિ ફોકસ રીતે કામમાં લાગે, અંદરથી પણ દરવાજા ઉગડે, બહારથી પણ દરવાજા ઉગડે અને દાદા ભગવાન બધી રીતે આપણને મદદ કરે. શું કરે? શૈલેષાનજી, જી, આ રુદ્ર, ખુશી, કવન ને ભણવાનું નથી ગમતું. નથી ગમતું? ઓકે, પણ એ મને કહેશે મને શું ગમે છે? હે બેટા, શું ગમે તને? ભણવાનું નથી ગમતું તો શું ગમે છે? જો હું તને સમજાવું બેટા. ડોક્ટર સાહેબ, ટિપિકલી એ લોકો કે ટીવી જોવું છે, કવન ને ટીવી જોવાનું બહુ ગમે છે. આ રુદ્ર ને રમવાનું બહુ ગમે છે, ખુશી ને સિરિયલ જોવાનું બહુ ગમે છે. પછી ભૂખ લાગે તારે ટીવી માંથી ખાવાનું મળે છે? હા, અને પપ્પા પૈસા કમાઈને લાવે નહીં તો ઘરમાં પછી બધી વસ્તુઓ આવે છે? તમારા કોઈ ફ્રેન્ડ ગરીબ છે? જોયેલા તમે કે એમને હાર્ડશિપ કેટલી પડે તે? આપણે એવું જોઈએ ખરું? આપણે એવું ખબર? હું તમને સમજાવું. જો ભણવાનું આપણું મન ના કરે, પણ ભણવાના ફાયદા શું છે કહું. પહેલા તો આ એ છે ને એટલે અંદરથી બધી ડેવલપ થાય છે, એનર્જી ખુલ્લી થાય, લેયર્સ બધા હટે અને તો દુનિયામાં નોકરી તો પછીની વાત છે, પણ આપણી જે એબિલિટીઝ છે, નહીં તો કોઈ માણસ આવ્યો હોય ને તેની જોડે વાત કરતા પગ ધ્રુજે એવું કે છે લોકો, ગેંગે ફેફે થાય, વાત ના કરી શકે સરખી રીતે. કેમ? તો કે એને કોન્ફિડન્સ નથી, એની અંદર એવી એબિલિટી ડેવલપ નથી થઈ. શું થઈ છે? એટલે ઇવન ફોર ગુડ લિવિંગ, નોકરી કરવી ના કરવી પછીની વાત છે, ઇવન ફોર ગુડ લિવિંગ આપણું ઇનર ડેવલપમેન્ટ કરવા માટે પણ ભણવું જરૂરી છે. પછી આપણને જે રીતે ફાવે રીતે ભણવાનું, નંબર 1. નંબર 2 કે તમારા ક્લાસમાં 100 જણ હોય, 80 જણ હોય, 60 જણ હોય, એકના 90% 95% આવતા હોય અને તમારા માંડ 35% આવતા હોય, તો પેલાને વધારે મજા આવે, માન મળે કે તમને વધારે માન મળે? બોલો ને. 95% બોલાવે કે 35 વાળાને? 95 વાળાને. તમને લોકો સારી રીતે બોલાવે એવું જોઈએ છે કે તમારા બાજુથી મોં ફેરવી લે એવું જોઈએ છે? સારું બોલાવે એવી રીતે. પછી આપણે ભણીને આગળ આવવું પડે. ત્રીજી વાત કે આપણે જો આગળ હઈશું તો આપણે સોસાયટીમાં ક્રીમ લેવલમાં આવીશું અને લોકોને હેલ્પ કરી શકીશું. અને આપણે પાછળ રહી ગયા તો આપણે લોકોને સાહેબ 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 કેવું પડશે, ને ગમે કે ના ગમે પણ એના પગ ચંપી કરવી પડે. એવું ગમશે તમને? ના. તો પછી સમજી જાઓ કે ઓનલી એસેટ વિથ અસ પપ્પા પાસે ખેતર હોય ને કામ નહીં લાગે, એ તો ગમે તાર જતા રહે. અને ખેતર હોય તેથી કરીને લોકો આપણને સારી રીતે બોલાવે એવું જરૂરી નથી.
આપણું પર્સનાલિટી એવું સુંદર સ્કિલ વાળું ડેવલપમેન્ટ, આપણો પ્રભાવ પર્સનાલિટી પડવી જોઈએ કે લોકો પ્રેમથી રિસ્પેક્ટથી બોલાવે આપણને. નોકરી તો મળે જ, કમાવા તો મળે. આપણે લોકોના સાહેબ એટલે સાહેબગીરી કરવી નથી, પણ આપણે લોકોને સારી રીતે ગાઈડ કરીએ. લોકો આપણને ગાઈડ ના કરે, આપણે ગાઈડ કરનાર થઈએ, બી ગાઈડેડ ના થઈએ. તમને શું ગમે? લીડ કરવું ગમે કે લોકોની પાછળ પેલું શીપ ચાલતું હોય એવું ગમે? કોને મને લીડ કરવું ગમે. તો પછી આ બધા માટે માસ્ટર કી ભણવું છે. હું મારી વાત કરું તો મેં કહ્યું ને, મારી પાસે નહીં, પૈસા નતા, 2 વાર ચેન ઉતરી જાય એવી સાયકલ હતી, બધું આવું જ હતું. પણ એક નક્કી કરેલું ને એક એસેટ ભગવાને આપેલી કે ભણવામાં શાર્પનેસ હતી, એટલે યુનિવર્સિટીમાં 2nd રેન્ક આવેલી મારી. શું થયેલું? ઓળખતું નતું તે બધા ઓળખતા થઈ ગયા અને પછી અહીં સુધી પહોંચી ગયા. નહીં તો તમે મને બોલાવત અત્યારે? હા, કોઈ બોલાવે નહીં. એટલે સમજવાનું છે કે આપણે માઇન્ડના કયા નથી ચાલવાનું, આપણું ભલું હિત સામા છે પ્રમાણે વી હેવ ટુ યુઝ અવર ટાઈમ ઇન અ બેસ્ટ પોસિબલ વે. અને બિલીવ મી, એકવાર તમને ભણવામાં મજા પડવા લાગશે ને, પછી તો બહુ આનંદ આવશે, પછી તો બહુ મજા આવશે અને આગળ વધાશે. અને આપણે લીડર થવું છે, આપણે બીજાને કામમાં લાગવું છે, આપણે કોઈની પર ભારરૂપ થવું નથી. તો આ બધા માટે ભણવું એક એસેન્શિયલ ટૂલ, સાધન છે. શું છે? જેને ના ગમતું હોય ને એ દાદા ભગવાનને કહેજો કે દાદા આ મારું મન જરાક બરોબર ચાલતું નથી ને, તમે સખણું રાખો અને મને એવા સુંદર રીતે ભણી ગણીને તૈયાર થઈ જવાની શક્તિ આપો કે જેથી કરીને મેં કહ્યું એમ હું મને તો કામમાં લાગુ, પણ મારા ફેમિલીને, મારા પડોશને, મારા મિત્રોને, મારા દેશને, બધાને કામમાં લાગુ. શું લાગુ? બધાને કામમાં લાગે. તમને આ બધી જે મોટી પર્સનાલિટી છે, અબ્દુલ કલામ બધાને ગમતા કે નહીં ગમતા આપણને? હવે એની સ્ટોરી ખબર છે, બાયોગ્રાફી, કે નાના ગામમાં એમની પાસે ભણવાના કોઈ સાધન નતા, ત્યાંથી હાર્ડશીપ થી ચાલીને જતા હતા ભણવા માટે, અને એટલું સરસ એ તૈયાર થયા તો આખું વર્લ્ડમાં ગયા પછી પણ રિસ્પેક્ટેબલ ફિગર છે કે નહીં? તો એવી રીતે જે લોકો પોતપોતાના ફિલ્ડમાં આગળ આયા છે એ બધા રિસ્પેક્ટેબલ થયા કે ના થયા? એટલે આપણી આ બધી શૈલેષાનંદજી, હાજી હા, સિરિયલમાં તો કેવી મજા આવે, પેલો આમ કરે, પેલો આમ કરે, પેલો કેટલી મજા આવે નહીં ખુશી? ફોર લિમિટેડ ટાઈમ, ટાઈમ ટેબલ આપણું આપણે જ બનાવી દેવાનું. 10 મિનિટ્સ એલાઉડ, ખુશીને કહેવાનું. પછી કહેવાનું કે વેસ્ટેજ ઓફ ટાઈમ, હમણાં જ મેં કીધું કે ટાઈમ ઇઝ અ બિગ એસેટ ઓર વેલ્થ. ટાઈમ બગાડ્યો ને, પતી ગયું. શું થઈ ગયું? બીજા 95% માં રહેશે અને આપણે 35% બી માંડ માંડ આવશે. શું કરશે? એ ગમશે તમને? ના. અને સિરિયલ માંથી ખાવા પીવા મળે? તમને ડ્રેસ અપાવે? પછી તો શું મળે? આંખો દુખે, ટાઈમ બગડે, ભણવાનું ને આગળ વધવાનું બાજુ રહી જાય. કોઈ કહે ને તોય ના જઈએ. હું મારી સ્ટોરી કરું તમને, આ બધી રિયલ વાત કરું છું, દાદા મળ્યા પહેલાની વાત કરું છું. તમે શૈલેષાનંદજી, તમે ડોક્ટર છો આજના, તો એનો જરાક કહો કે ટીવી જોવાથી કે કમ્પ્યુટર આપણે આઈફોન જોવાથી શું થાય આંખો? તમે જો ભાઈ, ડોક્ટર છો. આખા દિવસમાં અડધો કલાક એટ વન ટાઈમ અને ટોટલી એગ્રીગેટેડ 1-2 કલાકથી વધારે કરીએ ને એટલે આંખો પર લોડ પડે, ડ્રાય થવા લાગે, આંખ ખૂંચવા લાગે, આમ થવા માંડે, દુખવા માંડે, ચશ્માના નંબર વધવા લાગે અને સો મેની ડિસએડવાન્ટેજીસ. શું થયું? પણ સૌથી મોટો ડિસએડવાન્ટેજ મેં કહ્યું, આપણો ટાઈમ નકામો જાય અને આપણું ચિત્ત બધું શેટર્ડ થઈ જાય. શું થઈ જાય? પછી ભણવા બેસીએ તો યાદ જ ના રહે, કારણ કે ચિત્તમાં પેલી સિરિયલ દેખાતી હોય. શું દેખાતી હોય? હવે આવું ચિત્ત કોણ બગાડે? દાદા ભગવાનનું ચિત્ત એવું સુંદર હતું કે ક્યાંય જાય નહીં, ડિસ્ટ્રેક્ટ જ ના થાય. અને આપણે તો હાથે કરીને બધે ડિસ્ટ્રેક્ટ કરી આવીએ, તો પછી કહીએ કે હું ભણું પણ મમ્મી મને યાદ રહેતું
નથી. કઈથી યાદ રહે? કારણ કે ચિત્તની એનર્જી શેટર્ડ કરી નાખી. શું કરી નાખ્યું? એવું નહીં કરવાનું. હું મારી વાત કરતો હતો હમણાં સાયન્સમાં અહીંયા હોસ્ટેલમાં આવ્યો એટલે મને ખબર હતી કે ભણવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય છે કોઈ મને બીજું કંઈ કરવાનું સપોર્ટ કરે એવું છે નહીં. તે મારા પાર્ટનર અવાજ બવાજ કરે ને તો હું હોસ્ટેલની હોલમાં, મોટા હોલમાં ભીત બાજુ માથું રાખીને બેસું કે મને ડિસ્ટર્બન્સ ના થાય. પછી મારા પાર્ટનરો પિક્ચર જોવા જાય, મને કે આવું છે, મેં કહું હાથ જોડ્યા, તમારે જોઈતી હોય તમારા ટિકિટના પૈસા હું આલું, પણ તમે જાઓ. મને થાય 3 કલાકની શાંતિ. 3 કલાક સારી રીતે શાંતિથી વાંચવા મળ્યું. શું મળ્યું? એટલે મેં આવી રીતે લીધેલું કે ભાઈ પિક્ચર જોઈને મારું હું દળ ફટવાનું, એના કરતા હું અહીંયા ભણ્યો તો આજે ડોક્ટર છે. બધા બહુ લોકોને કામમાં લાગુ અને મને કામમાં લાગુ. શું લાગુ? જસ્ટ થિંક, લોકો કરે આપણે કરવાનું નથી. ડોન્ટ ફોલો યોર ફ્રેન્ડ્સ ઇન એવરી મેટર. જે હોશિયાર અને આપણા બ્રાઇટ ફ્રેન્ડ્સ હોય ને એને થોડું ફોલો કરવાના, બાકી બીજા બધાની બધી વસ્તુમાં ફોલો ના કરતા. ડોન્ટ બી ફોલોઅર્સ, રાઈટ? તમને ઠીક લાગે તો આ અંદર વિચારજો, દાદા ભગવાન પાસે શક્તિ માંગજો. શું કરવાનું? દાદા ભગવાન પાસે શક્તિ માંગજો. બરાબર બધાએ? ઓકે. શૈલેષ આનંદજી, જી હા, બટ આપણે ફ્રેન્ડ્સ નું તમે કીધું ને કે કોઈ બ્રાઇટ કે એમ કે સારા એમ બ્રેવ હોય કે ભણવામાં આમ સારા હોય, એ લોકોની સાથે ફ્રેન્ડશિપ રાખવાની. બટ એ લોકો ભણવામાં સારા હોય બટ બીજા બધા ફિલ્ડમાં વધારે હોય તો પછી ના, આપણે ખાલી સિલેક્ટિવ રહેવાનું. ભણવું હોય તો જે ભણવામાં ટોપર હોય એની નોટ લેવાની, જોવાનું ને પછી ગાઈડન્સ લેવાનું. બીજી વાતમાં આપણે રસ્તે એને રસ્તે આપણે તોડવાની જરૂર નથી, પણ આપણને સિલેક્શન તો ખબર હોય ને. એટલે આપણે ખાલી ભણવામાં આગળ નથી આવવું, આપણે જીવનના બીજા સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ કહેવાય છે, ને એમાં પણ આગળ આવવું છે. હું છે ને સ્કૂલમાં ઇલોક્યુશન કોમ્પિટિશન, વક્તૃત્વ સ્પર્ધામાં બહુ ભાગ લેતો હતો. તો એમાંથી મને આજે એટલું બધું કામમાં લાગે છે કે કોઈ દિવસ વાંચીને બોલ મારે પ્રેઝન્ટ નથી કરવું પડતું, એમને એમ સ્પોન્ટેનિયસલી જ થયા કરે. તે એબિલિટી તમે અત્યારથી થોડી ડેવલપ કરશો જુદી જુદી, બહુ કામમાં લાગશે. શું કામમાં લાગશે? આવી બધી ઘણી સ્કિલ્સ હોય છે. શું હોય છે? ભણવું એક વસ્તુ છે, સોફ્ટ સ્કિલ્સ પણ ડેવલપ કરવા છે, અને બીજી બાજુ દાદા ભગવાનને પ્રાર્થના કરવી છે કે અંદરનું પણ મને એવું સુંદર સમજ મળે. તમે તો બધા પુણ્યશાળી છો, આ નાની ઉંમરથી તમને આવું સુંદર પ્લેટફોર્મ મળ્યું છે, આવું સુંદર સંસ્કાર મળ્યા છે, એટલે તમારે વ્યવહાર અને નિશ્ચય, એટલે બહાર અને ઇનર ડેવલપમેન્ટ, આત્માનું પણ બહુ સુંદર થાય. અને જે શક્તિ જોઈએ તો અંદર દાદા ભગવાનને કહેજો કે હે અંદરવાળા દાદા ભગવાન, તમે તો અનંત જ્ઞાન વાળા છો, તમે અનંત દર્શન વાળા છો, તમે અનંત શક્તિ વાળા છો, મને વાંચવાની, સમજવાની, આગળ વધવાની મને આની શક્તિ આપો. રાઈટ? હવે મેં આ જે 2-3 વાત કરીને એનો સાર ઇસેન્સ નોટમાં લખી લાવજો. એટલે બીજી વખત હું મળીશ તારે પૂછીશ, અને નહીં તો દીપક કાકાને કહું છું કે તમને પૂછે કે રાઇટઅપ મોકલી આપો કે આ મેં 2-3 વાત કરી, એમાં તમે શું સમજ્યા, નહીં સમજ્યા હોય તો ફરી પાછું આપણે વાત કરશું. સમજાયું? ના સમજાયું તો પાછું રિપીટ કરજો. આપણે આ ક્લિપ્સ આપણે મોકલી છે હવે એટલે બધી ક્લિપ્સ તમે જોઈ શકો. નમ્યા તારો કોઈ ક્વેશ્ચન, તારો છેલ્લો ક્વેશ્ચન છે? પછી હવે આપણે બંધ કરીએ બાળકો માટે. ના, નથી. ઓકે. અને કઈ સમજાયું આમાંથી? હા, તું શું ઘણું બધું સમજાયું? વેરી ગુડ બોય. નક્કી કરીશ. શું એક વસ્તુ શું સમજાય? એક વસ્તુ શું સમજાય? શું સમજાવ્યું કહું? હા, કે થોડું કે શોર્ટમાં કે. હા, તો જે આપણે ટીવી ઓછું જોવાનું પછી અને ભણવાનું બહુ વધારે. બરોબર. પછી અંદર શું આપણે ભાવના કરવાની? આપણે અંદર શું ભાવના, પ્રેયર શું કરવાની? કે આપણે
હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, ભણી ગણીને અને બીજી બધી રીતે એવા સુંદર તૈયાર થઈ જવાની શક્તિ આપો કે જેથી કેવળ ન ખાલી મારું જીવન થાય પણ મારા માતા પિતાને, મારા કુટુંબને, મારા ફ્રેન્ડ્સને, આજુબાજુ વાળાને, દેશને અને બધાને હું કામમાં લાગુ. શું લાગુ? કામમાં લાગુ. હા, કંઈક એમને મદદ કરી શકું, કંઈ એવી બધી રીતે મને તૈયાર થઈ જવાની શક્તિ આપો. શું કરવાનું? તૈયાર થઈ જવાની શક્તિ આપો. હા, એટલે આવી પ્રાર્થના કરીશ ને તો બહુ જ સુંદર આગળ વધાશે. અને પછી નક્કી કરવાનું, રોજ દાદા ભગવાનને 5 વાર કહેવાનું કે મારે ડોક્ટર થવું છે, એન્જિનિયર જે થવું હોય તે, દાદા શક્તિ તમે આપજો. પછી લાગવાનું કામ. બરોબર? આ બે મુખ્ય. ચાલો, જય સચ્ચિદાનંદ. આપણે હવે ક્વેશ્ચન એક આવેલો છે કૃષ્ણ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. ક્વેશ્ચન એ છે કે હું શુદ્ધાત્મા છું, તો એમાં શુદ્ધ આવી ગયું તો વિશુદ્ધાત્માનું મિનિંગ શું છે? જય. શું નામ શું કીધું? કૃષ્ણ. કૃષ્ણા ને? હા. કૃષ્ણાબેન. Yes. ઓકે. હવે કેટલાય અવતારથી હું કૃષ્ણ છું. મારાથી આમ થઈ જાય છે, મારાથી થઈ જાય છે, આમ એવું બધું બિલીફોમાં આપણે બંધાયેલા હતા. એમાં એક બિલીફ એવી હતી, ઘણા લોકો તો શું કે મારો આત્મા પાપી છે, મારો આત્મા આવો છે, એવું બધું કહેતા હતા. રાઈટ. દાદા ભગવાને અથવા જ્ઞાની પુરુષ થકી એટલે વિતરાગોના જ્ઞાન થકી આપણને દ્રષ્ટિ મળે છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું કૃષ્ણ છું, પણ એ દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. બરાબર. પહેલી વાત, હું આત્મા છું એટલું જ કેમ ના કીધું? ભાર દીધો કે મારા મૂળ સ્વરૂપે કરીને એનું જે એક્ઝિસ્ટન્શિયલ દ્રવ્ય કહેવાય તે એનો ગુણો એને હું શુદ્ધ જ છું. શું છે? શુદ્ધ છું અને શુદ્ધ રહીશ. વ્યવહારથી ભૂલ થાય કૃષ્ણની અને કૃષ્ણ એ પ્રતિક્રમણ કરે, ભૂલ ચોખ્ખી કરે, પણ મારા નિશ્ચય સ્વભાવમાં હું શુદ્ધ જ છું, શુદ્ધ હતો, શુદ્ધ રહીશ. હવે ઘણી વાર એટલાથી પાછું આપણા જૂના પેલી ટેવોને અધ્યાસ છૂટી ના જાય, પાછું વચ્ચે આવી જાય. ઘણા આત્માઓ આજે પણ કે છે આટલા બધા વર્ષથી જ્ઞાન લીધું છે પણ આવું થઈ જાય છે, હજી આમ ભૂલ થઈ જાય છે, હજી આવું બોલાઈ જાય છે, હજી આમ થઈ જાય છે, હજી. એટલે કે પોતાનો શુદ્ધ સ્વભાવ ભૂલી જાય છે. શું કરે છે? શુદ્ધ સ્વભાવ ભૂલી જાય છે. વાત સાચી. કોનાથી થઈ જાય છે? તો કે આ ફાઇલ નંબર 1 થી થઈ જાય છે. એનો સ્વભાવ છે. શું છે? મારો સ્વભાવ તો શુદ્ધ જ છે અને એના પર ભાર દેવા માટે વિશુદ્ધ મૂક્યું. વિશુદ્ધ એટલે બધા જ પ્રકારે શુદ્ધ. આપણે કે ને અટમોસ્ટ પ્યોર, એમ પ્યોર એટલું નહીં, અટમોસ્ટ પ્યોર ઇંગ્લિશમાં જેને કહેવામાં આવે છે. ભાર મુકાયો છે કે હું શુદ્ધ આત્મા છું, હું વિશુદ્ધ આત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હવે આમાં જે મુખ્ય સાયન્સ છે, દાદાએ કહ્યું કે તમને મેં શુદ્ધની દ્રષ્ટિ આપી અને એમાં બેસાડ્યા પછી ના ભાગમાં હજી બધું બનવાનું છે, કારણ કે ભરેલો માલ છે. એની જાગૃતિ રાખજો, એની પાસે પ્રતિક્રમણ કરાવજો, એને સમજાવજો, બધું કરાવજો, પણ મૂળમાં જે મૂળ વસ્તુમાં હું મુકાયું છે એમાં શંકા પડવી જોઈએ નહીં કે હું આમ થઈ ગયો, તેમ થઈ ગયો. તે માટે મોકલ્યું કે હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. અને આની પાછળ આખું વિતરાગોનું સૂક્ષ્મ વિજ્ઞાન છે. શું છે? આ વખતના આક્રમમાં છે નવેમ્બર 2020 અને મને લાગે સત્સંગ પણ, કે જો આપણે આપણી શુદ્ધતા પર શંકા પડી જાય અને આપણને એમ થઈ જાય કે હું અશુદ્ધ થઈ ગયો, હું ખસી જાય ત્યાંથી, તો પછી એનું બંધન આવે. એટલે એ ન એટલા માટે નિશ્ચયના ભાગમાં ભાર દઈને કહેવામાં આવ્યું કે હું વિશુદ્ધ આત્મા છું. પણ એનો મતલબ એવો નહીં કે આ ફાઇલ નંબર 1 ની બધી પોલમ ચડાવી લેવી. ના, હું વિશુદ્ધ આત્મા છું, પણ જ્ઞાનના પ્રકાશમાં ફાઇલ પર મારો પૂરો વોચ એટલે કે પૂરી જાગૃતિ પૂર્વકનું જ્ઞાતા દ્રષ્ટાપણું છે. એની એક પણ ભૂલ મારા જ્ઞાન દર્શનમાંથી ચૂકાય નહીં, થતી જાય. બરાબર. તો આપણને આપણા વિશુદ્ધપણાનો અનુભવ વધતો જશે, સ્થિર થતો જશે.
એ ભૂલો કર્યા કરે, હું એને જોઉં નહીં, જાગ્રત ના રહું, તો હું વિશુદ્ધ છું એકલા શબ્દથી રહે નહીં. બંને સમાંતરે ચાલશે. અચ્છા, એટલે વિશુદ્ધ છે અને ફાઇલ નંબર 1 પર વો છે, બંને પેરેલલી કરવું જોઈએ. હા, ફાઇલ નંબર 1 પર જાગૃતિ છે, જેથી કરીને એની ભૂલો આપણા જ્ઞાન દર્શન પ્રકાશમાં દેખાય અને ચોખ્ખી થયા કરે. એ બંને સમાંતરે જ જશે. અચ્છા. એટલું ફાઇલ નંબર 1 ની ભૂલો ઓછી થતી જશે, પ્રતિક્રમણો થતા જશે, જાગૃતિ વધતી જશે, એટલું અંદરમાં હું વિશુદ્ધ છું એની પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ વધતો જશે. ખાલી નહીં તો નહીં થાય. અચ્છા, અને વિશુદ્ધમાં ઓલ્ટમોસ્ટ છે તે એ કેવી રીતે? મીન્સ કે વિશુદ્ધ ઓલમોસ્ટ પ્યોર કીધું ને, એટલે કે બધી જ અપેક્ષાએ સર્વાંગ સંપૂર્ણ. શું કહે છે ગુજરાતી? સર્વાંગ સંપૂર્ણ. આપણે કહીએ કે ભાઈ આ લે તને આ પ્યોર ગોલ્ડ આપું છું, તો એની બુદ્ધિમાં ઉતરે નહીં. એટલે આપણે કહીએ 24 કેરેટ અટમોસ્ટ પ્યોર વિધાઉટ ઇવન અ ટીંજ ઓફ ઇમ્પ્યોરિટી આપું છું, એમ કહીએ. એવી રીતે મારું જે શુદ્ધાત્મા પદ છે, સર્વ અવસ્થાઓમાં સર્વ પ્રકારે સર્વાંગ સંપૂર્ણ શુદ્ધ છે. એટલે કીધું દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. એટલે કે મારા મૂળ દ્રવ્ય એટલે એક્ઝિસ્ટન્શિયલ મટીરિયલ દ્રવ્ય, જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું. પછી આગળ કીધું કે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓ, મનમાં બળ થઈ ગઈ હોય, વાણી નીકળી ગઈ હોય, દેહથી ભૂલો થઈ ગઈ હોય, એને જાણું છું. પણ જાણવાની અવસ્થાઓમાં પણ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ છું. અચ્છા. આ દ્રશ્યોને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું આ ખોટું દ્રશ્ય જોઈ લેશે, ખોટું દ્રશ્ય આવશે, પણ હું એને જાણું છું અને એમાં અવસ્થાઓ પરિણમે છે, એમાં હું મારા મૂળ સ્વરૂપે સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે આ બધી અપેક્ષાથી કરીને જ્યારે સમજાય છે એટલે એટમોસ્ફિયર એટલે સર્વાંગ શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ ગુજરાતીમાં કહીએ. અચ્છા, એટલે બધી જ અપેક્ષાઓથી સંપૂર્ણ શુદ્ધ. રાઈટ, ઓકે, સમજમાં આવ્યું. એ આપણા મૂળ સ્વભાવને વિશે, સ્વરૂપને વિશે. અચ્છા. કૃષ્ણની કે શૈલેષની તો જે ભૂલો છે એ પ્રજ્ઞાન પ્રકાશમાં જોયા જ કરવાની, ધોયા જ કરવાની. અને શક્તિ, હે દાદા ભગવાન, શુદ્ધ જ્ઞાન દર્શન પ્રકાશમાં શૈલેષની બધી ભૂલો દેખાય અને એના પ્રતિક્રમણ થઈને એમાંથી મુક્ત થાય એવી શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. કારણ કે દાદા ભગવાને કહ્યું કે ના કરાવડાવે કે દોષો દેખાય, ભૂલો જોવી છે ત્યાં સુધી દેખાય નહીં. એટલે માગવાનું કે હે દાદા ભગવાન, શૈલેષની ભૂલો દેખાય અને એમાંથી મુક્ત થવા એવી શક્તિ આપો. બરાબર. વિતરાગનો પ્રયોગ છે. અચ્છા. બંને કામ સમાંતરે કર્યા છે. શુદ્ધાત્માની ભજના કરતા કરતા આ મન, વાણી, કાયાની બધી ભૂલોમાં ને ચોખ્ખી કરીને ચોખ્ખા થઈ ગયા. શું થઈ ગયા? ચોખ્ખા થઈ ગયા. તો નિશ્ચય કરવાનો એના માટે. અને બીજી વાત કરું, એક અદ્ભુત વિજ્ઞાન આપણને મળ્યું છે કે જેથી પહેલા આપણને મોક્ષમાં બેસાડે છે અંદર કે હું શુદ્ધ છું, શુદ્ધાત્મા છું, અને પછી પાયા ચડવાનું એટલે કે આ પ્રકૃતિના શુદ્ધિકરણનું કામ થાય છે. નહીં તો આપણી ફે પડી જાય. શું પડી જાય? પડી જાય. તો આપણે લાકડા તગારા મૂકીને જતા રહીએ કે ભાઈ આ નહીં થાય અમારાથી. પહેલા મોક્ષ પાયા ચડનાર છો. એટલે કે આપણું સુખ આનંદ આપ્યો છે, સેફટી આપી છે, વિજ્ઞાન આપ્યું છે, અને હવે કીધું કે હવે બાકીનું બધું ફાઇલ 1 નો વ્યવહાર ચોખ્ખો કરી અને મુક્ત થઈ જાઓ. ચાલો આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. દર્શ. જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી. જય સચ્ચિદાનંદ. હ્યુમન્સ જોડે જ્યારે ડીલ કરીએ ત્યારે સંભાવે નિકાલનો મતલબ કેવી રીતે લેવો એ થોડું સમજાવજો ને. ચોક્કસ. દર્શ ને? હા, દર્શ. ચોક્કસ. તો દર્શ આપણે પહેલામાં પહેલું તો જે ફાઇલો, હ્યુમન્સ એટલે ફાઇલો આપણી જે પણ ભેગા થાય, આંખ મળી એ પણ ફાઇલ કહેવાય. એટલે સવારથી સાંજ સુધી આપણને ફાઇલો ભેગી થાય. પહેલી તો સવારે ઘરમાં જ ભેગી થાય છે. મમ્મી હોય છે, પપ્પા હોય છે, જે હોય છે, એટલે ઘરથી જ ફાઇલો ભેગી થવા લાગે.
હવે બની શકે કે કોઈ વાર આપણને કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય ને મમ્મીએ કંઈક બીજું બનાવ્યું હોય કે જે કોઈ બનાવનાર હોય વોટ એવર, તો બરાબર છે. કોક વાર એક્સપ્રેસિવલી ને કોક વાર એક્સપ્રેસ ના કરીએ પણ જરાક મનમાં થાય કે આ મમ્મી યાર આનું આજ બનાવી કરે છે યાર, આજે તો મારે આ ખાવું હતું. એટલે તે વખતે દાદા ભગવાને શું કીધું, નાની નાની વાતથી શરૂ કરું છું, કે સામે આવ્યું છે એ વ્યવસ્થિત શક્તિ ભેગું કરે છે. કોણ કરે છે? વ્યવસ્થિત શક્તિ ભેગું કરે છે. બનાવનારને પ્રેરણા કોણ કરે છે? વ્યવસ્થિત શક્તિ કરે છે. એ Correct. ભેગું કોણ કરે છે? તો કે વ્યવસ્થિત શક્તિ ભેગું કરે છે. માટે દર્શને કહેવાનું કે દર્શ, આ પ્રાપ્ત સંજોગ જે છે એનો સમભાવથી નિકાલ કરો. સંભાવથી નિકાલ એટલે મન બગડે નહીં. શું કરે? વેલકમ. મન બગડે નહીં. હા, સંભાવથી નિકાલ ક્યારે કહેવાય? તો કે મન બગડે નહીં, બગડતું હોય આપણે એને કહીએ દર સંભાવથી નિકાલ, એટલે તો ચોખ્ખું થઈ જાય. સરસ, ચાલો આવો, મને બહુ પ્રેમથી બરાબર. ખાઈ શું છે, ચાલો આગળ વધીએ. આ તો વસ્તુનું થયું. આ વસ્તુ જોડે આપણને આમ તેમ અણગમો થાય એટલે વસ્તુ બનાવનાર જોડે સંભાવના રહે ને કે રે. એટલે આ તો એક સાદી વાત સમજાવું છું. બરાબર. એટલે એનો સંભાવથી નિકાલ કરવા માટે આપણે આ જે બધું ભેગું થઈ રહ્યું છે એમાં સંભાવથી નિકાલ કરવો પડે. હવે દાદા ભગવાન કેટલું સરસ કરતા તે સમજાવું તમને. બે દાખલા આપું. દાદા ભગવાન કે કોક વાર બાથરૂમમાં પાણી મૂક્યું હોય અને કોઈ વાર ડબલું મૂકવાનું રહી ગયું હોય, કોઈ વાર પાણી ગરમ હોય એમાં ઠંડુ પાણી ન આવે એવું બને, તો દાદા કે શું બૂમાબૂમ કરવાની? ક્યારે તમે ડબલું મૂકવાનું ભૂલી ગયા? આમ ના, અમે કે ધીમે રહીને હાથથી આમ પાણી ચોપડી નહીં લઈએ કે એટલે બહુ ગરમ ના લાગે એવી રીતે, કે એડજસ્ટ એવરીવેર, કે સંભાવથી નિકાલ. પ્રાપ્ત સંજોગનો સુમેળ સાધીને સમભાવથી નિકાલ. બૂમ નહીં ને બરેડો નહીં. એમાં જમતા દાદા કે બૂમ પડાય હજુ નહીં કે આમાં મીઠું નથી ને ફલાણું નથી ને આવું નથી ને ટેસ્ટ નથી ને, બૂમ બરેડો ના પડાય. શું? પછી બીજો દાખલો દાદા આપતા હતા કે કોઈ વાર ચામાં નાખવાની રહી ગઈ હોય, તમે બોલીએ નહીં, કહીએ નહીં. તો કે કેમ? તો કે કહીએ તો હીરાબાને દુઃખ થાય. પછી હીરાબા પીસે એટલે ખબર તો પડશે ને કે ભાઈ નથી, આજે ભૂલાઈ ગઈ છે. અને તે કંઈક જાણી જોઈને થોડા ભૂલી જાય છે કે છે. તો વ્યવસ્થિત શક્તિમાં બને કોઈ વાર એવું કે છે. એટલે ટૂંકમાં કોઈ પણ વ્યક્તિને દુઃખ ન પહોંચે એ સમભાવનો પહેલો પાયો. શું થયું? હવે આગળ વધીએ કે સમભાવથી નિકાલ. હવે કોઈ ફ્રેન્ડ બહુ ગમે છે તમને, નોકરીએ જોબ કરતા હો તો 10માંથી 2 વ્યક્તિ જોડે બહુ જ ફાવે અને 5 જોડે ના ફાવે, 3 જોડે 100 હોય. એવું હોય કે ના હોય? હોય. કે બધા જોડે સરખું હોય? ના ના. હવે પેલા બે જેને ફાવતું હોય ને તે તમને એમ થાય ચલ ને યાર, ચલ ને લેટેસ્ટ સ્પેન્ડ ટાઈમ, કામ પતાઈને જલ્દી આપણે બીજું. એટલે ગમતામાં ચોંટવું નહીં, ત્યાં બી સંભાવ. શું કરવું? બરાબર. કમ ટુ, એ બહુ ગમે છે એની પાછળ નહીં પડવાનું, કારણ કે એ નુકસાન કરે. એટલે સમભાવ ત્યાં કહેવાનું દર્શને, દર્શ ગમતી ફાઇલોને ચોંટી નહીં પડવાનું, સંભાવમાં આવો. અને પેલા નથી ગમતા ત્યાંથી ભાગવાનું નહીં, આવો ભાઈ જોડે. તો કે ગમતામાં પણ સંભાવ એટલે બેલેન્સ, અને ના ગમતામાં ગમતાને ચોંટવાનું નહીં, ના ગમતાને ધક્કો નહીં મારવાનો. આ પેરામીટર. ત્રીજું સમભાવનું પેરામીટર, તો કે આપણે જેમની જોડે ડીલિંગ થાય છે, અંદર નક્કી કર્યું કે સમભાવથી નિકાલ કરવો છે, એટલે સામેવાળાને કામ પૂરું થઈ ગયા પછી પૂછવું કે ઇઝ ઇટ ઓલ રાઈટ? તમને આ સંતોષ છે, અનુકૂળ આવ્યું? એટલે પેલા કે હા ઇટ ઇઝ ઓલ રાઈટ, તો આપણે સમજીએ કે સંભાવથી નિકાલ થઈ ગયો. પણ પેલા કે ના ના, તમે આ મારું આ રીતે કર્યું જ નથી, મેં તો આમ કીધેલું ને તમે તો આમ કર્યું, વધારે ચાર્જ લઈ ફલાણું. એટલે આપણે સમજી જઈએ કે આ ક્લેમ ઉભો રહ્યો છે. શું રહ્યું છે? ક્લેમ ઉભો રહ્યો છે. હા, ક્લેમ ઉભો રહે એને સમભાવથી નિકાલ કહેવાતો નથી બાય એન્ડ લાર્જ. એટલે દાદાએ કહ્યું કે નક્કી કર્યા પછી એક દાખલો આપતા હતા દાદા, કે સુલેમાન આવે છે પૈસા લેવા અને ઉઘરાણી કરે છે કે તમારે 1000 રૂપીઝ આપવાના છે. એટલે આપણે મહેતાજીને પૂછીએ છીએ તો કે ભાઈ આમ તો નક્કી કર્યા પ્રમાણે 300 રૂપીઝ આપવાના થતા હતા, આપણે 1000 માગી રહ્યો છે. એટલે આપણે સમજ્યા કે આ 700 રૂપિયાની ફાઇલ થઈ છે. હવે નોર્મલ સર્કમસ્ટન્સીસમાં આપણે શું કરતે, જો ભાઈ આ કોન્ટ્રાક્ટ તારી જોડે નક્કી કરેલું 300 જ મળશે, જોઈએ તો લઈને તો ચાલતો થા. એટલે પેલો કે સાહેબ વાત સાચી,
પણ આ ભાવ વધી ગયા છે, જીએસટી આવ્યો, ફલાણું થયું, હાર્ડલી કોરોનામાં મળતું નથી એટલે મને ખર્ચો વધારે થયો છે, હું તમને રિક્વેસ્ટ કરું છું. એટલે આપણે ગમે તેમ કરીને ધીમે એમ કહેવાનું કે હા આપણું કાયમનું ડીલિંગ છે, મને બી બહુ બોજો પડે 1000 આપવું પણ તું એમ કર 300 ને બદલે 100 કે 150 વધારે આપું જો તને વાંધો ના હોય. આમ તેમ કરીને સમજાવટથી પતે તો સમજાવટથી થોડા આપીને જે પત્યું એમિકેબલી રિઝોલ્વ કર્યું. આપણે શું કર્યું? રિઝોલ્વ વિથ ઇક્વાનિમિટી. અને પછી જાય એટલે પૂછીએ કે તમને અનુકૂળ છે ને, દુઃખ તો નથી થયું? તો કે ના ના કઈ કામ હોય તો બોલાવજો. તો ક્લેમ ના રહ્યો. એટલે આપણે સમજી ગયા કે સમભાવથી નિકાલ થઈ ગયો. એટલે સંભાવથી નિકાલમાં બે વસ્તુ કે ગમતાને ચોંટવું નહીં, ના ગમતાને ધક્કો ના મારવો, આપણે અંદરથી ઇક્વાનિમસ રહીએ, અને બીજું કે સામેનાને ક્લેમ ના ઉભો રહે એવી રીતે સમાધાનપૂર્વક નિકાલ કરવાનું આપણે આપણા ઇનર સેલ્ફને, મન બુદ્ધિ ચિત્ત અહંકારને કીધું દર્શને. અન્ડરસ્ટુડ? સાંજ પડે કશું રહી ગયું હોય તો આપણે જઈને એના શુદ્ધાત્માની માફી માંગીને પ્રતિક્રમણ કરી લેવું અને દર્શને કેવું કે ડિસાઇડ ટુ રિઝોલ્વ એમિકેબલી વિથ ઇક્વાનિમિટી. ફાઇલનો સંભાવથી નિકાલ કરવાનું નક્કી કરજો. ઓલ રાઈટ? યસ, અ વેરી ગુડ પોઈન્ટ સર. હે ના, એટલે તમે જે પોઈન્ટ્સ કીધા ને એ એક્ઝેક્ટલી એ જ વસ્તુ થઈ રહેલી. તમે જેમ કીધું ને કે જ્યાં વાત કરવાની ગમતી હોય ત્યાં બહુ ઘૂસી નહીં જવાનું, પછી જે ક્લેમ રહી જાય છે તો એમાં એક્ઝામ્પલ તરીકે એવું જ આપીશ કે એક કોલિગ છે, એની સાથે આવી રીતે વાત કરવાની બહુ ગમતી હતી, કારણ કે એક ફ્રીક્વન્સી મેચ થતી હોય, તમે સેમ સ્કિલ સેટ પર હો, તો પછી હવે શું થયું કે વર્ક પછી એમાં ટાઈમ વધારે બગાડવા લાગ્યો. તો એવું મ્યુચ્યુઅલી નક્કી કરવામાં આવ્યું કે હવે અહીંયા આપણે વાત નહીં કરીએ, અને ઇટ વોઝ અ મ્યુચ્યુઅલ ડિસિઝન. પણ પછી શું થાય છે કે હવે જ્યારે તમારું નેક્સ્ટ ઇન્ટરેક્શન થાય ને તો સામેવાળાને એવું થાય કે ના હજી આ કઈ રહી ગયું છે. એટલે ઓલ્ધો સંભાવે નિકાલ કરેલો પણ ઇટ એન્ડેડ અપ ખાલી નિકાલ જ થયો, સંભાવે ના થયો, કારણ કે હવે એ ક્લેમ રહી ગયો છે. તો એના માટે તમે જે પોઈન્ટર્સ આપે એ બહુ જ હેલ્પફુલ રહેશે, અને હું એને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરીશ આજથી જ, અને આઈ લેટ યુ નો કે કેવી રીતે મારું એક્સપિરિયન્સ રહે. ચોક્કસ ચોક્કસ. આ તો એક શરૂઆતના લેવલ પર વાત કરી છે, પછી આગળ વધશું એટલે ધીમે ધીમે આગળ વધાશે. અને પછી અંતર તપ આવે છે એની અંદર. દર્શ શું આવે છે કે તપ આવે છે. દર્શને અંદરથી કહી છે કે દર્શ બધે સમભાવથી રહેવાનું છે. એટલે દર્શનું માઇન્ડ, દર્શની ઇન્ટેલેક્ટ જે છે, દર્શનું જે ચિત્ત છે એ પછી સંભાવમાં આવવા લાગશે. શું લાગશે? ગમતામાં હોય કે ના ગમતામાં હોય, ફાવતામાં હોય કે ના ફાવતામાં હોય, સમભાવમાં શું આવવા લાગશે? સંભાવમાં આવવા લાગશે. થશે. સુંદર થશે. એવું બને કે આપણે કોઈને એવું પૂછીએ કે કશું ક્લેમ રહી ગયું છે કે નહીં, એટલે આપણે પૂછીએ કે આ પ્રોપર ડીલિંગ થયું કે નહીં, તમારું જે થર્ડ પોઈન્ટર હતું, અને સામેવાળો માણસ કહે કે ના હજી કઈ રહી ગયું છે, અને એ ચાલુનું ચાલુ જ રહે, તો પછી એમાં કેવી રીતે ડીલ કરવાનું? એટલે આઈ એમ જસ્ટ ટોકિંગ ઓફ અ હાઇપોથેટિકલ સિચ્યુએશન. ના, આ તો મેં સમજાવવા કીધું. આપણે એવું સીધું પૂછવાની જરૂર નથી, પણ આપણે પોઈન્ટર તો લઈ લઈએ ને કે ભાઈ ઓલરાઈટ છે, તો કે હા ઓલરાઈટ છે, એટલે આપણે સમજીએ કે આ ક્લેમ ફાઇલ પૂરી થઈ ગઈ. એમ આપણે ના પાડે તો એવું બનશે નહીં. એ કોઈના હાથમાં નથી, એના હાથમાં નથી. પહેલામાં છે દર્શ કે આ જગત સામ સામે વાઇબ્રેશનોની ઇફેક્ટ વાળું છે. શું છે? સામ સામે વાઇબ્રેશન. આ જગત સામ. હા, એટલે આપણા મગજમાં હોય કે મારે આમ જ કરવું છે ને એને આમ જ બાટલીમાં પૂરવો છે, કે આમ જ કન્વિન્સ કરાવવો છે, કે આમ જ લઈ જવો છે, તો એના મગજમાં એનું રિપરકશન્સ પડે ને જુદી દિશામાં જાય. પણ આપણે અંદરથી નક્કી કરીએ છીએ કે આ ફાઇલનો મારે સમભાવથી નિકાલ કરવો છે, એટલે પહેલું આપણું અંતસ્કરણ પણ સરસ થાય છે, અને એનો એકો વાઇબ્રેટરી સામે પણ પડે છે. 90% કેસમાં તો સામેવાળો વાંકો હશે તો પણ સીધો થઈને તરત સંભાવથી નિકાલ થઈ જશે. 5-10% કેસમાં થોડું ચીકણું હોય કે તો આપણે ધીમે ધીમે સમજાવીને ધીમે ધીમે મેટ ટેક અ વાઇલ પણ થઈ જાય. અને ન થાય તો આપણે નક્કી કર્યું છે માટે આપણી જવાબદારીમાંથી આપણે પૂરા થઈએ છીએ કે ના ભાઈ મેં તો સમભાવથી નિકાલ કરવાનું મારું નક્કી પણ છે, મારો પ્રયત્ન છે. અને કદાચ થાય તો અંદર પછી પ્રતિક્રમણ કરી લેવાના આપણે. અચ્છા, સમભાવથી નિકાલનો અર્થ એવો નથી કે બધું જેમ સામેવાળો કેમ કર્યા કરવું. ના,
આપણે નક્કી કરીએ છીએ કે આ સિચ્યુએશન કે ફાઇલનો સંભાવથી નિકાલ કરવો છે, સમજાવટથી થાય તો એ તો અંદરથી બધું સૂઝ પડશે. તને શું પડશે? હોલ પડવા લાગશે. યસ, હોલ લાઇટ વિલ કમ આઉટ. પણ Alright. એટીટ્યુડ વિલ કાઉન્ટ. આ તારું એટીટ્યુડની જે ઇનર રિફ્લેક્શન અને એટીટ્યુડ સામેવાળા પર કામ કર્યા વગર નહીં રહે. વન મોર સ્ટેપ. ડિફિકલ્ટી લાગે તો દાદાને કહેવાનું, હે દાદા ભગવાન, તમે અમારી અંદર પણ હાજર રહો, સામેવાળી ફાઇલમાં પણ આપ જ છો, અને મને આ ફાઇલનો સંભાવથી નિકાલ કરવાની શક્તિ આપો. એટલે દાદાને હાજર કરીશ તો બધું સીધું બહુ સહેલાઈથી થઈ જશે. બરાબર છે. ઇન સમ ડિફિકલ્ટ સિચ્યુએશન એવું લાગે ત્યાં. ઓકે, ઓકે, ચાલો આગળ વધીએ. બીજા જય પ્રશ્ન સચ્ચિદાનંદ. થઈ શકે. પૂર્ણિમાબેન, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. પૂર્ણિમાબેન, ડોક્ટર સાહેબને વ્યવહારથી પણ પ્રણામ અને નિશ્ચયથી શુદ્ધાત્મા દાદા ભગવાનને વંદન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સર દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આ સૂત્ર આવ્યું હતું નવીનાનંદજીએ મોકલેલું ફ્રાઈડેના, કે જી 5 ઇન્દ્રિયમાં ઉદ્ગલ સુખ ભોગવી લેવાના જાત જાત, થોડું ઓછું કરને કરી, જાત જાતના નુસખા નુસ્ખા. કર્યા કરે, નુસ્ખા કર્યા કરે તે કપટ. સુખ ભોગવે છે એ કપટ ન હોય, પણ સુખ ભોગવવા માટે નુસખા કરે તે કપટ. એટલે નુસખા કે એ સંબંધ નુસ્ખા એટલે ટેક્ટિક્સ, મેનિપ્યુલેટિવ ટેક્ટિક્સ. ઓકે ઓકે, અંદર બધી ટેક્ટિક્સ ગોઠવે ને કે કઈ રીતે ટેક્ટિક્સ. ટેક્ટિક્સ, હિડન ઓકે ટેક્ટિક્સ. ઓકે ઓકે, હવે ખબર પડી. આ તો ગુજરાતી શબ્દ છે. હા, એટલે આવડે નહીં એટલે પછી મેં કહ્યું નુસખા શું થયું. ઓકે, એટલે અંદર બધું ટેક્ટિક્સ કરતો માટે જાત જાતનું બધું ગોઠવણી કરે. હિડન પ્લીઝ. હિડન બધા હિડન એજન્ડા, હિડન ટેક્ટિક્સ. હિડન ટેકનિક્સ. ઓકે, ખબર પડી હવે. ટેક્ટિક્સ. તમે સરળ માણસો, તમને આવું બધું નહીં આવડ્યું એટલે. આ તો ઇન્ડિયન પઝલ છે. હવે સમજ પડી ગયા. હવે સમજ પડી. આવે ઘણીવાર શું સીધું જો ઘણીવાર શું સીધું માગવાનું શરમ લાગે ને, ઘણીવાર સીધું મળે નહીં, ઘણીવાર એમ થાય કે મારી વેલ્યુ શું રહેશે, એટલે ગોઠવણી કરે અંદર બધી કે જેથી કરીને એને સુખ મળે અને પાછું પોતાનું સારું દેખાય. શું દેખાય? અચ્છા, સારું દેખાય. અચ્છા, દેખાય, ખોટું દેખાય નહીં, અને લાડવો તો ખાવા મળે પાછો સુખનો. યપ યપ, બરોબર. સમથિંગ લાઈક ધેટ. જય સચ્ચિદાનંદ. બસ, જય કમળાબેન, જય સચ્ચિદાનંદ સેવેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આ એક પદ છે, કંઠે બિરાજો હો દાદા. જી. એમાં છે કે ચારિત્ર બળની ઓળખ સંચારે નીકળેલી વાચા. એટલે ચારિત્ર બળ કઈ રીતે અને સંચારે એટલે કઈ રીતે આગળ નીકળેલી? હા, સંચારે નીકળેલી વાચા એટલે શું કહે છે કે આ દરેક વ્યક્તિ, આપણે મહાત્મા કે બીજા, એની જે વાણી નીકળે છે એ વાણી ઉપરથી એનું વ્યવહાર ચારિત્ર બળ. આપણે તો નિશ્ચય પણ અંદર આવે છે, નિશ્ચય ચારિત્ર બળની પણ અસર છે વાણી પર, પણ વ્યવહાર ચારિત્ર આખું કેવું છે એનું, કે પ્રકારનું છે, બધો સરવાળો થઈ અને વાણી સ્વરૂપે બહાર પડે છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે જેને વિચક્ષણ હોય, થોડી સૂઝવાળો હોય, એ સામેવાળાના બે બોલ નીકળે એના પરથી સમજી જાય કે આ આખું એની ચારિત્ર બધું સમજી જાય. શું સમજી જાય? દાખલો આપું તમને. કેટલાક બહુ સુંદર વિનય અને સંસ્કારી વાણી નીકળે કેટલાકની, તો આપણને પડઘો પડે કે ના, આ વ્યક્તિ સંસ્કારી સજ્જન છે. શું છે? ચારિત્ર એક ફોટો પડે. કેટલાકનું જરા ગાલમેલિયું નીકળે. શું નીકળે? ઓછડું નીકળે. કોઈનું જરા પાવર વાળું નીકળે. એટલે આપણને ફોટો પડી જાય કે ભાઈ આ ચારિત્ર જરા ઈગો વાળું છે, કે આ જરા ઈગો વાળા ભાઈ છે, કે જરા પાવર વાળા છે. એવું થાય કે ના થાય? થાય થાય.
જેટલું અંદર આપણો અરીસો ચોખ્ખો હોય એ વાત જુદી છે, એટલો ફોટો પડે, પણ આ વાણી ઉપરથી આખું વ્યવહાર ચારિત્ર ઓળખાઈ જાય એવું છે. હવે વાત આવી નિશ્ચય ચારિત્રની. આપણે મહાત્માઓને શુદ્ધાત્મા નિશ્ચય ચારિત્રનો ભાગ છે, અને આ શૈલેષ જે છે વ્યવહારમાં છે, જેની વાણી નીકળી રહી છે, તો શું નિશ્ચય ચારિત્રની વાણી પર અસર પડે? તો કે જરૂર પડે. તો કે એનું પ્રમાણ શું? તો કે દાદા ભગવાન. તો કે એમનો દાદા ભગવાનનો પ્રકાશ એટલો સુંદર ખુલ્લો હતો કે વાણી આખી સાંભળ્યા જ કરીએ. ભલે પટેલ હતા એટલે કહેતા હતા કે અમારી વાણીમાં કોક દાડો આવું નીકળી જાય, પણ પેલો પ્રકાશ એટલો સુંદર, એટલે એના આધારે વાણી માલિકી વગરની અને સામેનાના કલ્યાણની ભાવના અને સામેનાના આવરણ ભેદીને હૃદય સ્પર્શી વાણી એટલી સુંદર નીકળે. ઓહો, સાંભળ્યા જ કરીએ. વાણી ઝરતા ફૂલની ઉથા એવી માં પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટી વિતરા. અને ભૂલચૂક થાય તો દાદા કે અમારા જ્ઞાનના પ્રકાશમાં દેખાય, તરત પ્રતિક્રમણ થઈ જાય. એટલે ચારિત્ર બળ અહીંયા જે કે છે, પહેલું આપણે મન વાણી કાયાના ચારિત્ર બળની ઓળખ છે, પરંતુ મહાત્માઓને માટે બંને ચારિત્ર, નિશ્ચય ચારિત્ર એટલે મારી શુદ્ધાત્મા જાગૃતિ, મારો શુદ્ધાત્મા પુરુષાર્થ, મારો શુદ્ધાત્મા સ્વભાવની સ્થિરતા, અને આ શૈલેષનો માલ, બંનેના સંયોજન સંમેલનથી આ વાણી નીકળી રહી છે. એટલે વાણી તો બહુ મોટું થર્મોમીટર છે. શું છે? થર્મોમીટર છે. ને પુરુષાર્થની જો સૌથી મોટી એક જગ્યા હોય તો આ વાણી છે. ત્યાં નીકળતી વાણી પર આપણો ઉપયોગ રહે. એ કયા હેતુથી નીકળે છે, કયા આશયથી નીકળે છે, એમાં કેટલી ખેંચ છે, કેટલી પકડ છે, સંભાવ છે કે વિષમભાવ વાળી નીકળે છે, એ બધું જોયા કરે અને ચોખ્ખું થયા કરે, અને એમ કરતા ચોખ્ખું થાય. એટલે વ્યર્થ વાણી વહેતી સંસાર હેતુથી, કે રિલેટિવમાં સમભાવથી નિકાલ પૂરતી જ વાણી હોય ફાઇલોના, બાકી લપન છપન કચર પચર નહીં. અને વાણી નીકળો તો એવી નીકળો દાદા કે સામેનાને સુખ પહોંચે, સામેનાનું કલ્યાણ થાય. શું થાય? નીકળેલી વાચા ચારિત્ર બળની ઓળખ, આચાર વિચાર ને ઉચ્ચારે વર્તાવો પરમાર્થ શાસ્ત્ર. શું છે? પ્રાર્થના કરે છે. બહુ સુંદર પ્રાર્થના છે, મેં બહુ ગાઈ છે શરૂમાં, કારણ કે આપણા વાણીના પુરુષાર્થ માટે બહુ સુંદર ઉપયોગી છે. શું છે? આપણે બધા આ વાણી સંબંધી પુરુષાર્થ કરવા જેવો છે. દાદા ભગવાને એક થર્મોમીટર આપ્યું છે કે જ્યાં સુધી આ વાણી વાગે એવી નીકળે છે, સામેવાળાને હજી જરાક પથરા જેવી થોડીક મોટું પથરું વાગે છે, ત્યાં સુધી સરખી જાગૃતિ રહે નહીં. એ તો નાની કાંકરી જેવી, અને ખરેખર તો કાંકરી જેવી બી નહીં, વાગે એવી રહેવી જ ના જોઈએ. અને એનાથી આગળનું એક થર્મોમીટર આપ્યું કે કોઈ આઘાત પ્રત્યાઘાત વાળું વાણી કોઈની આવતી હોય તો પણ આપણી પાસે એટેકિંગ માલ હોવો જોઈએ નહીં, આપણી તરફથી સામું જવું જોઈએ નહીં. બરાબર. આ બધા પ્રમાણ છે, ચારિત્રના પ્રમાણ છે. ચારિત્ર એટલે કેટલું વર્ત્યું તે, બરાબર છે તે, રિલેટિવમાં અને રિયલમાં. ઓકે, બીજું શૈલેષાનંદજી, વાણીનો વ્યય ના થાય તો ચારિત્ર બળ ઉત્પન્ન થાય, તો પછી ચારિત્ર બળ ઊભું થાય તો વાણીનો વ્યય ના થાય? બંને સાથે સાથે જાય છે. નિશ્ચય ચારિત્રની જો વાત કરવામાં આવે તો હું શુદ્ધાત્મા છું, મારા સ્વભાવમાં જ રહેવું છે. જેટલી મારો ઉપયોગ સ્થિરતા, જેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે, કે ઉપયોગ ના ચૂકવું, ઉપયોગની ગોઠવણી હોય, ઉપયોગની સ્થિરતા હોય, મારી સ્વભાવ સ્થિરતા હોય. એમાં જ્ઞાનીઓએ કહ્યું કે વ્યર્થ વાણી જે વહે છે એ આત્માની શક્તિનું લીકેજ છે. શું છે? એટલું લીકેજ, ઉપયોગ ચૂકાઈ જાય આપણો. શું થઈ જાય? એટલે જાગૃતિ રાખવી. આપણે કે એને દાટો નહીં, પણ જાગૃતિથી બધો ફરક પડી જાય. બીજી વાત કે વ્યવહાર ચારિત્ર, મેં કહ્યું મન વાણી કાયા સંબંધીનું જે છે, એ બંને વસ્તુ છે કે જાગૃતિ વધતી જાય છે, ભૂલો ઓછી થતી જાય છે, તેમ વાણી બદલાતી જશે. અને બીજી બાજુ વાણીની ઉપર ઉપયોગ છે અને વાણીની ભૂલો ઓછી થતી જશે, તેમ ચારિત્ર પણ ઉપર આવતું જશે. એટલે આ બધું સાથે સાથે જ ચાલતું હોય છે અને સાથે સાથે જ ઉપર જાય. એટલે આપણે તો પ્રયોગમાં મૂકવાનું કે મન વચન હું શુદ્ધાત્મા છું, હે દાદા ભગવાન, આ નામધારીની તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું,
અને આજે આખો દિવસ દરમિયાન આ નામધારીની ટેપ રેકર્ડ ને એની ભૂલોને એના પ્રકારને જોવાની મને શક્તિ આપો અને ભૂલ થાય ત્યાં ચોખ્ખું કરવાની શક્તિ આપો. એવું અઠવાડિયામાં 1 દાડો 2 દાડા મૂકી જોશો ને તો બહુ મોટો પુરુષાર્થ ખુલ્લો થઈ છે. પણ માગવું પડે, પ્રાર્થના મૂકવી પડે, એમને એમ નહીં થાય. આપણે જાણીએ કે આપણે સાંભળ્યું છે ને આપણે ચલો ને વાણી પર જાગૃતિ મૂકી દીધી, એ બરોબર કામ કરતું નથી. પ્રોસેસ સરખી મૂકવી પડે છે. શું કરવું પડે છે? સિસ્ટમેટિક પ્રોસેસ મૂકીએ. છે બહુ સરળ ને નાની જ છે. અંદરથી દર્શન કામ કરવા લાગશે. શુદ્ધ દર્શન જે છે, દાદા ભગવાન સ્વરૂપ જે છે કામ કરશે અને બહુ સુંદર રીતે પરિણામ આપશે. બરાબર છે. જય સચ્ચિદાન. જય સચ્ચિદાન. તૃપ્તાબેન, तृप्ताबेन, क्या बोलिए? डॉक्टर पूर्णिमा बहन ने क्वेश्चन पूछा कुछ, तो हमको तो समझ ही नहीं आया क्या क्वेश्चन था और क्या आपने आंसर दिया. तो जरा आप समझाएंगे? जरूर से. उन्होंने ऐसा पूछा, एक सूत्र उन्होंने पढ़ा. ये सूत्र मतलब ये था कि 5 इंद्रियों से जो सुख का भुगतान करने के लिए अंदर अलग अलग टेक्निक्स, नुस्खा मैंने अलग अलग रीति नीति टैक्टिक्स अपनाते हैं. जो हित है वहां पर कपट है. सुख भुगत लिया वो कपट नहीं है, मगर वो सुख भुगतने के लिए अंदर जो कुछ टैक्टिक्स अपनाई वो गुप्त रहती है. आमतौर पे सीधा नहीं बोल सकते हम कि मुझे ये मुझे चाहिए. तो वो नुस्खा मैंने टैक्टिक्स, तो उसको कपट बोला जाता है. इसका ये सारांश था. अच्छा, कोई एग्जाम्पल देंगे? गुजराती शब्द है नुस्खा, ये गुजराती शब्द है, वो समझ में नहीं आया था इसलिए वो पूछा था उन्होंने. तो हिंदी का अनुवाद तो एकदम शब्द मुझे याद नहीं आ रहा है. नुस्खा ही होता है, पर मैनिपुलेटिव नुस्खा होता है. नुस्खा ही होता है हिंदी. मैनिपुलेशन, टैक्टिक्स एंड समटाइम्स विद मैनिपुलेशन. समझते कि नहीं आप? हाँ हाँ समझते हैं. मैनिपुलेट करते हैं सिचुएशन. हाँ, तो अच्छा कोई एग्जाम्पल देंगे? अरे कितने सारे एग्जाम्पल हैं. मान लो मुझे कुछ रिलेटिव सुख चाहिए और मैं सीधे नहीं बोल सकता हूँ किसी से, मगर मैं कुछ ऐसी स्थिति खड़ी करूंगा कि जिसमें सामने वाले को लगे कि नहीं नहीं ये तो मुझे चाहिए, वो दे देगा मुझे. वो क्या दे देगा? पे स्त्री पुरुष के विषयों की जो सुख की भुगतान है, ओके, उसमें ये सब होता है. पहला ज्यादा से भुगतान होती है, स्ट्रेट फॉरवर्ड होती नहीं, कम होती है. अच्छा, इस प्रकार से मान लो मुझे और कुछ चीजें चाहिए, रिलेटिव सुख चाहिए, कुछ भी चाहिए, जो मैं सीधा बोलने में शर्म महसूस करता हूँ या तो हेजिटेशन जैसा लगता है कि मेरा कैसा लगेगा, लोग कैसे मानेंगे, सोचेंगे मेरे बारे में. तो मैं वातावरण खड़ा करता हूँ कि तो मुझे मिल जाए. क्या मिल जाए? और मेरा मैं दिखाऊं भी अच्छा कि व्यवहार में हाँ डॉक्टर साहब तो बहुत भले आदमी, डॉक्टर साहब तो बहुत अच्छे आदमी है, मगर पर्दे के पीछे मेरा काम हो गया. क्या हो गया? अच्छा. इस प्रकार से बात थी. हाँ, जैसे लेडीज को जैसे ज्वेलरी चाहिए होती है कुछ, तो बोलने का घर में शादी आ रही है. हाँ तो बस बस अभी आपको सब आ जाएगा. समझ आ गया. हाँ जी. हस्बैंड को अच्छा खिलाने का उस दिन पे, उसको मन पर सही बनाने का, और बाद में धीरे से बोलने का कि राइट. अच्छा करेंगे. तो मैंने कहा चलो समझ आ जाना चाहिए गुजराती का भी. तो जय सच्चिदानंद स्वामी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે સંસાજી એક્સપિરિયન્સ નો. તો આપણે દીપકાનજી. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે બરોડાથી અજયભાઈ પારેખ.
પધારજો અજયભાઈ અને જણાવો તમારો અનુભવ. ઓકે. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હેલો. જય સચ્ચિદાનંદ સંભળાય છે? એક મિનિટ. વિડીયો ઓન કરજો. ચાલુ હતો. હા, ઓકે ઓકે, યુ આર ગુડ. ના, બરાબર હતું અજયભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. સર્વે મહાત્માઓને, સર્વ આપતપુત્રોને મારા હૃદયથી નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આદે દાદા ભગવાન 1978 ની અંદર મને બહુ નાની ઉંમરમાં મળી ગયા હતા, પણ મારી ઉંમર બહુ નાની હતી. હું 5મા ધોરણમાં ભણતો હતો અને એનું નિમિત્ત ભરત આનંદજી હતા. હવે એ ટાઈમે બહુ સમજ નથી દાદા ભગવાન શું છે શું નહીં. અમે તો ફક્ત રમવા માટે ત્યાં જતા હતા અને દાદાની વિધિ કરીને પાછા ઘરે મમ્મી પપ્પા લઈને આવતા હતા. પછી એકવાર યોગાનું યુગ એવું બન્યું કે દાદા ભગવાન 82-83 ની અંદર મારી ઘેર પધારેલા. બેસતા વર્ષના દિવસે દાદા. તો દાદા માટે આપણને અહોભાવ એટલો બધો નતો. પછી હું જયારે વધારે આમાં ગાયનોની અંદર વધારે હતો કે મને મુકેશના, રફીના એવા ગાયનોનો બહુ શોખીન હતો હું. એટલે પછી એવું નક્કી કર્યું કે આ ગાયનો પાછળ જીવન વિતાવવું છે. હવે આપણે આવું સત્સંગ બત્સંગ આપણે તો કંઈક સમજ હતી નહીં, એટલે ગાયન પાછળ જીવન વિતાવવાનું નક્કી કર્યું. પછી અને કુદરતી પછી કવિરાજના એકાદ બે પદો મને થોડા આવડવા મળ્યા, સમજવા મળ્યો. એટલે પછી મને દાદા માટે એટલો બધો ભાવ થયો. આજે હું કવિરાજના લગભગ 300 પદો મને યાદ છે. 300-400 પદો મને યાદ છે. એમાં 100 પદો તો હું એકલા જાતે ગાઈ શકું એમ છું અત્યારે, વગર ચોકવું કે બધા મોઢે આવડે છે મને. પછી યોગાનું યુગ એવું થયું કે હવે આ પિક્ચરની જે બધી લાઈનો જે બધી હતી એમાં બધા મોટા ભાગના બધા જ ગીતો મને આવડતા હતા. એટલે એ બધા ગીતો હવે જતા રહ્યા બધા, અને હવે કવિના બધા પદો આવી ગયા બધા. આમ કરતા અત્યારે દાદા માટે મને એટલું બધું અહોભાવ છે દાદા માટે કે અત્યારે આપણે શું કરીએ આખો દિવસ. મારે પદોની અંદર મેં આ લોકડાઉનની અંદર મોટા ભાગનો ટાઈમ મેં પદોની અંદર કાઢેલો છે કે હું પદો સાંભળું પછી આખો દિવસ પદો અંદર ચાલ્યા જ કરતા હોય મારે અંદર. એટલે દાદા ભગવાન મને નાની ઉંમરમાં મળી ગયા હતા. પછી દાદાનું મને એક બે વખત મને સપના પણ દાદા આવી ગયા હતા. પછી મને દાદા માટે એટલું બધું માન થઈ ગયું કે કવિરાજ માટે એટલું બધું થયું. અને કવિરાજના પદો માટે તો મને એટલું બધું થાય છે અત્યારે પણ એવું થાય છે કે આખી રાતોની રાતો ઓછી પડે મારે કવિરાજના પદો ગાવું તો. એટલે પછી મને 1990 ની અંદર એક બુક મારા હાથમાં આવી હતી. એક સૌરાષ્ટ્રના પ્રખ્યાત સંત હતા તીર્થમુનિ કરીને. એટલે એક છોકરો હતો, એમને તીર્થમુનિની ઘણી બધી સેવા કરી. એટલે પછી છોકરાએ કઈક જીવનની અંદર માંગ્યું કે મને 5 સુખ જીવનમાં મને પ્રાપ્ત થવા જોઈએ. એટલે 5 સુખની અંદર એને પહેલું માંગ્યું કે મારું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. અને બીજું સુખ એને માંગ્યું કે મને જીવનમાં સુયોગ પ્રાપ્ત થવો જોઈએ. ત્રીજું સુખ માંગ્યું કે મને જીવનમાં લક્ષ્મી પ્રાપ્ત થવી જોઈએ. ચોથું સુખ માંગ્યું કે મને વિદ્યાભ્યાસ પ્રાપ્ત થવો જોઈએ. અને 5મું સુખ માંગ્યું કે મને જીવનમાં શાંતિ મળી જોઈએ. આ 5 સુખ માંગ્યા. તીર્થમુનિ એવા હોશિયાર હતા
એટલે એમને 5 સુખ પર ચકડી મારી દીધી અને નીચે લખીને આપ્યું કે મને આત્માનું સુખ પ્રાપ્ત થવું જોઈએ. એટલે દાદા ભગવાન થકી આપણને જે આત્માનું સુખ જે પ્રાપ્ત થયું છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણી વગર મહેનતે આપણને દાદા ભગવાનનું સુખ પ્રાપ્ત થયું છે. એટલે પછી મેં નક્કી કર્યું કે હવે આપણે જીવનની અંદર આપણે શું કરવું, તો કે આત્માની દશામાં આપણે પહોંચવું અને દાદાનું જે છે અને મહાત્માની સેવા આપણે કરવી એવું નક્કી જીવનની અંદર કર્યું. કુદરતી મહાત્માની સેવા મને મળી આવી. પછી મા બાપની થોડી ઉંમર હતી એટલે પછી મા બાપની સેવામાં લાગી પડ્યો. એટલે જીવનના જે મહત્વના દિવસો હતા, જે કમાવાના દિવસો હતા, એ બધા મા બાપની સેવા માટે કાઢ્યા મેં. લગભગ 18-19 વર્ષ મેં મા બાપની સેવા કરી. બધા મહાત્માને ખબર જ છે. એમાં તન મન અને ધન આ ત્રણેય લઈને મેં મા બાપની સેવા માટે જીવન ખર્ચી નાખ્યા. આપણે અત્યારે આપણે 50ની ઉપર હું પહોંચી ગયો છું. એટલે હવે જીવનના જેટલા વર્ષ બાકી રહ્યા છે જીવનના, એ બધા દાદા માટે મહાત્માની સેવા માટે ખર્ચાય એવી મારી અંદરથી ભાવના છે. કે કવિરાજનું એક પદ છે, જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે, તેને દાદાનું દર્શન થાય. અને માત પિતાને ગુરુને વંદન હોજો પ્રાતઃ કાળે. એટલે માતા પિતા અને ગુરુ, મને જીવનની અંદર હું બહુ ભાગ્યશાળી નસીબદાર છું કે મને મારા મા બાપની સેવા મળી અને મારા દાદા ભગવાન જેવા ચોખ્ખા મને ગુરુ પ્રાપ્ત થયા. નહીં તો ગુરુમાંય બલિવાર ના હોય ને મા બાપમાંય બલિવાર ના હોય, એવું બધું ભેગું થાય. અને હું ભાગ્યશાળી છું, હું ઇન્ડિયામાં જ રહ્યો અને મને મા બાપની સેવા મળી ગઈ અને દાદા ભગવાન મને મળી ગયા. કે આવા પ્યોર દાદા ભગવાન આપણને કોઈ કાળે મળે એવા નથી. અને કવિરાજ એક પદમાં લખેલું છે કે લાખ જન્મે મળી જાય કોઈને કોક વાર, લાખો અવતાર જતા રહે, એમાં એક એવો પુરુષ હોય એમાં દાદા ભગવાન આપણને ભેગા થાય. એટલે આપણે તો એવું ભાગ્ય આપણું કહેવાય કે આપણને ભગવાન આપણને ભેગા થઈ ગયા. અને મારા મા બાપે પિતાશ્રી એટલી બધી સેવા કરી હતી માતાજીના બહુ મોટા ઉપાસક હતા. એટલે એમનું જીવન એ સવારમાં 3 વાગ્યા 3:30 વાગ્યાથી સેવાની અંદર ચાલુ કરતા તે સવારે 10 વાગ્યા સુધી એમની સેવા ચાલ્યા કરતી હતી. એટલે અમને નાના હતા એટલે અમે બહુ વિચાર કરીએ કે આટલી બધી પૂજા શું કરવા કરતા હતા, અડધો કલાકમાં ઊંચું મૂકી દેતા હોય તો. પણ એના કારણે અમને દાદા ભગવાન ભેગા થયા. નહીંતર આ દાદા ભગવાન જેવા તેવાને ભેગા થયા એવા નતા. અને આપણને આ કળિયુગની અંદર આ સતયુગના દર્શન થયા આપણને. અને મેન તો દાદા ભગવાનના જે આપતા પુત્ર જે ભરતભાઈ મિનેશભાઈનો બહુ ખૂબ ખૂબ આભાર કે અમને છેલ્લે સુધીને અમને જોડે ટચમાં રાખ્યા. લગભગ આજે મારે 45 વર્ષ જેવા થઈ ગયા છે. હું દાદાની અંદર 45 વર્ષથી અંદર છું અને એક ટાઈમ પણ એવો નથી રાખ્યો કે સત્સંગમાં અમે ના ગયા હોય. કે દાદા ભગવાનની 5મી આજ્ઞા છે શુદ્ધાત્માનો ચોપડો. એટલે પછી એક વખત મને એક આપતા પુત્રએ કીધું હતું કે જે તમે આગળ સત્સંગમાં આવો છો તો કે શુદ્ધાત્માના ચોપડામાં નોંધ થાય છે તમારી. એટલે પછી મેં નક્કી કર્યું કે મા બાપ, હું તો સત્સંગમાં જાઉં પણ મારા મા બાપને જોડે સત્સંગમાં લાવું, બીજા 2-3 મહાત્માઓને મારી કારની અંદર લઈ અને એમને સત્સંગમાં લઈ જવું, જેથી કરીને એમનું કલ્યાણ થાય ને આપણું કલ્યાણ થાય. ભલે ત્યાં આગળ જે બી સત્સંગ નીકળે. એટલે પછી જીવનના 15-20 વર્ષ 20-21 વર્ષ તો આ રીતે કાઢ્યા મેં કે મા બાપને સત્સંગમાં રાખવાના અને આપણે સત્સંગમાં રહેવાના, જેથી કરીને એમનો મોક્ષ માર્ગ એકદમ નજીકમાં આવી જાય. નહીતર તો પછી આ ટીવીની દુનિયા અને આ બધી દુનિયાથી મા બાપને દૂર રાખી અને એમની સેવામાં લાગી ગયો. જીવનના 20 વર્ષ મેં મા બાપની સેવા પાછળ કાઢ્યા. એટલે આપણું જીવન ધન્ય છે કે આપણને મા બાપ બી સારા મળ્યા અને દાદા ભગવાનનો સંયોગ સારો મળ્યો, આપતા પુત્રનો સંયોગ સારો મળી ગયો મને કે હું જેથી કરીને આપતા પુત્રો અને દાદાને સત્સંગની અંદર રહી શકું. પછી દાદા ભગવાનનો અનુભવ એક એવો અદ્ભુત અનુભવ છે કે અમારું એક જૂનું મકાન હતું જે અમારે વેચવું હતું. એટલે પછી પપ્પાએ નક્કી કર્યું કે આ મકાન આપણે વેચીએ કે આપણી જોડે એટલા બધા પૈસા નતા મારી જોડે. એટલે પછી પપ્પાએ બાધા રાખી કે આપણે કેલનપુર હું દર રવિવારે ચાલતો જાઉં. એટલે પછી અમે કીધું પપ્પા અહીંથી 12 કિલોમીટર થાય, અહીંથી કેલનપુર ચાલતા જવાનું. ના, હું દાદાને પ્રોમિસ કરીને આવ્યો છું
કે મારું મકાન વેચાય ને પછી મારે બીજી જગ્યા પર શિફ્ટ થવું છે મારે. એટલે કુદરતી એ જમા લગભગ 20 વર્ષ પહેલા આપણા મકાનના 1.5 લાખ રૂપિયા જેવા આવતા હતા. પણ કુદરતી દાદા ભગવાનની કૃપાથી એક સંજોગ અમને સારો મળી ગયો કે ભાઈએ અમારા મકાન, મેં કીધું અમારી ઘર દાદા ભગવાન આવેલા છે. શું વાત કરો છો તમારી કે દાદા ભગવાન આવેલા છે? તો મારા મકાન લેવું જ છે. એ ભાઈને દાદા ભગવાન માટે કશું જ્ઞાન બેન એવું કઈ હતું નહીં, પણ આપણી સરસ કિંમત મળી ગઈ અને દાદા ભગવાન આપણે એ મકાન વેચાઈ ગયું અને આપણે બીજી જગ્યા પર શિફ્ટ પણ થઈ ગયા. અને ત્યાં ઘણી તકલીફો પડી, પણ જ્યાં આવું ત્યાં ગાડી મને દાદા હાજર હોય છે એવું મને લાગ્યા કરે છે. કેમ કે આ દાદા શું ના કરી શકે? દાદાના નામની અંદર અદ્ભુત તાકાત રહેલી છે. એટલે કવિરાજ તો હું તો ઘણી વખત રોજ મારે 1 કલાક કીર્તન ભક્તિ ઘરે કરતો હોઉં છું. એટલે કવિરાજે 1975 કંઈક પદ લખેલું છે, કીર્તન ભક્તિ સુણી ગાય પાપો જાય ટળી. એટલે તમારા પાપો પણ ગંગામાં નાહવાથી પાપો બળી જતા નથી, પણ દાદા ભગવાનના અસીમ જે કારો બોલો તો પાપો તમારા બળીને ભસ્મ થઈ શકે છે. પહેલા જ્ઞાની પુરુષનું, અને જેનું કોઈ નથી એનું દાદા ભગવાન છે. એટલે મને ઘણી બધી વખત એવું થાય છે કે હું એકલો છું, અત્યારે હું શું કરીશ? પણ એવું થાય કે દાદા મારી જોડે છે ને, અને દાદા અચૂક મારી જોડે હોય છે. અને મને તો એવું લાગતું જ નથી કે દાદા મારીથી અલગ રહેલા છે. દાદા જોડે ને જોડે રહ્યા છે. મારા મધર ફાધર વખતે મને ઘણી બધી જગ્યા પર દાદા ભગવાન હાજર થઈ જાય. ઘણી વાર ડોક્ટરની તકલીફ હોય, ઘણી વાર મેડિસિનની તકલીફ હોય, ઘણી વાર લઈ જવા લાવવાની તકલીફ મારે હોય, પણ આ બધી જ તકલીફો દૂર કરીને દાદા મારી જોડે ને જોડે રહેતા હતા અને મારા સરળતાથી બધા કામ પતાવ્યા. એટલે ઘણા બધા મને કે તમે એકલા છો ને બધું કામ કેવી રીતે કરો છો? પણ હું બધાને એક જ કહું, દાદા મારી જોડે છે અને દાદા બધી મને લાઈન દોરી આપે છે અને એનાથી હું કામ કરી શકું. બાકી મારી કોઈ તાકાત એવી છે નહીં કે હું આ કામ કરી શકું. બીજું કે દાદા ભગવાન જ્યારે મારા ફાધરને અમારે ઘરે જયારે દાદા ભગવાનને બોલાવવાના હતા ત્યારે રસિક કાકા આપણા સંગપતિ બાહુભાઈ વકીલ એ બધા ઘણા તે વખતે કીધું કે આપણા દાદાની તબિયત બહુ ખરાબ છે, આપણે દાદાને લઈ જવાના નહીં. પણ દાદા ભગવાન હૃદય ઓળખવા વાળા હતા. એટલે દાદા ભગવાને નીરુબેનને પૂછ્યું કે પ્રભુદાસભાઈ શું કહેવા માંગે છે દાદા? એટલે પપ્પાએ ડાયરેક્ટ કીધું કે દાદા મારે તમને મારી ઘરે લઈ જવા છે. દાદા કહે છે કે તમારી ઘર તો મારે આવવું જ પડે કે છે, પ્રભુદાસભાઈની ઘર મારે તો આવવું જ પડે કે છે. પછી મારા પપ્પાએ કીધું કે દાદા મારે ઘેર આવવા માટે સારા રોડ નથી કે છે, અને મારે ઘરે ઘરે કાચો રસ્તો છે ને 2 કિલોમીટર અંદર ચાલતા આવવું પડે છે. દાદા એ કીધું હું તમારી ઘર તો ચાલતા આવીશ. દાદા ભગવાન અમારી ઘરે અડધો કલાક જેવો અમારી ઘર રોકાયા હતા અને દાદા ભગવાન અમારી ઘર પ્રત્યક્ષ હાજર આવ્યા હતા. પપ્પાનો ભાવ એટલો બધો હતો નિકારા ભગવાન આપણે ઘેર પધારે એટલે અમારું તો બહુ અહોભાગ્ય કહેવાય કે અમારું ફેમિલી બધું દાદાની અંદર છે. અને આજે અમને દાદાની અંદર ઘણા વર્ષો થઈ ગયા, 1978 થી અમે દાદાની અંદર છે. એટલે વધારે તો હું આપતા પુત્રનો આભાર માનું છું, સંઘનો આભાર માનું છું. અને આ સંઘ ક્યારેય છોડવા જેવો નથી, કારણ કે આવા પ્યોર સંઘ ક્યાંય મળવાનો નથી આપણને. એટલે આપણે બહુ ભાગ્યશાળી નસીબદાર છે કે આપણને આવો સંઘ મળ્યો છે. દાદા એક કવિરાજનું અદ્ભુત પદ છે, પર કાયા પરવેશ વાંચેલું પૂર્વે, અહીં આ તો પ્રત્યક્ષ દાદા કવિ કલમે, અચરજ દેખે તેથી નવનીત કહે છે, પહેલા કોણ સુનતું તો ગાયકની ટેટે. બીજાના પહેરવેશ અને બીજાના કાયા વિશે અમે વાંચેલું છે પૂર્વે, પહેલા વર્ષો પહેલા વાંચેલું છે આપણે, પણ અહીં તો પ્રત્યક્ષ દાદા ભગવાનની કલમે કવિરાજે નિહાળેલા છે, આપણે જોયેલા છે દાદાને. એટલે અદ્ભુત જ્ઞાની કવિરાજે તો જીવતા પરમાત્મા જોવા, ઇતિહાસે અચરજ જોવા. કવિરાજે જે પદ લખેલા છે એમાં અદ્ભુત દાદાનું વિજ્ઞાન મૂકેલું છે. એટલે મને તો હું જયારે પદો ગાઉં છું ને ત્યારે મને એવું લાગે આ દાદા ભગવાન આપણે કેમ એ વખત આપણે કેમ આપણી સમજણ નથી અને કેમ આપણે આટલા બધા પાછા રહી ગયા કે શું કરીએ દાદા માટે. હજુ બી મને એવું થાય છે કે આપણે દાદા માટે શું કરીએ આપણે.
કારણ કે આવા જીવતા પરમાત્મા તો ક્યારેય કોઈ જોયા જ નહીં. બધા માનેલા ભગવાન છે. દેરાસરમાં જાઓ, મંદિરોમાં જાઓ, બધા માનેલા ભગવાન છે. અહીં તો પ્રત્યક્ષ દાદા ભગવાન આપણી જોડે હાજરા હાજર ભગવાન, અને બોલાવો એટલે દાદા હાજર થાય. એવા મારા ઘણા બધા અનુભવો છે. મારા પિતાશ્રીના અનુભવો છે, મારા ફેમિલીના બધાના અનુભવ છે દાદાના, કે અમારી જોડે કઈ હતું નહીં, એની જગ્યા પર દાદાએ આપણને આજે જાહો જલાલી પર મૂકેલા છે. હું તો દાદા ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. દાદા, તમે અમે ક્યાં એક રૂમ રસોડા રહેવા વાળા, અને તમે આ જગ્યા પર અમને મોકલ્યા અને આવું સરસ આપણું કામ કર્યું, અને મારા મા બાપે શાંતિથી જીવન વિતાવ્યું આવી રીતે. નહીંતર ઘણાના મા બાપો મેં જોયા છે કેટલી તકલીફોમાં જીવન વિતાવતા હોય છે. આવવા માટે, સત્સંગ માટે આવવા માટે પૈસા ના હોય. એટલે આપણા મા બાપ તો એટલા ભાગ્યશાળી, પુણ્યશાળી કે એમને હું સત્સંગમાં લઈને આવું, એમના થકી આપણે દાદા આપણે પહોંચ્યા પામેલા છે. આપણી તો એવી કઈ કેપેસિટી હતી તો મા બાપને લીધે આપણે દાદા ભગવાનની અંદર આપણે આવ્યા, અને આજે આટલા બધા વર્ષો આપણા દાદાને હજુ તન મન અને ધન ત્રણેય આપણે દાદા માટે ખર્ચાય. નહીં તો આ પરપોટાનો કોઈ ભરોસો છે નહીં. ગમે ત્યારે કોરોનાની અંદર ગમે ત્યારે જતું રહેવાય. એટલે દાદા દાદા કરવા જેવું છે, અને અદભુત વિજ્ઞાન આપણે પ્રાપ્ત થયેલું છે. આવા આપતા પુત્રો આપણને ભેગા નહીં થાય, આવો સત્સંગ ભેગો નહીં થાય. અને દાદા ભગવાનનો સત્સંગને તો મેં આમાં વાંચેલું છે કે પરમહંસનો સત્સંગ. એટલે આ પરમહંસના સત્સંગમાં જે કોઈ મહાત્માઓ રહી ગયેલા હોય, જે ગણે આવતા ના હોય, પણ એમને અચૂક લાભ લેવો જોઈએ આ સત્સંગનો. કારણ કે આવશો તો તમે શુદ્ધાત્માના ચોપડામાં તમારી નોંધ થશે. દાદા ભગવાનની 5મી આજ્ઞા છે. પછી દાદા ભગવાનનું એક હતું કે મેં સત્સંગમાં સાંભળેલું કે તમે 5 આજ્ઞા નહીં પાડો તો તમે મહાત્માની સેવા કરશો તો બધા 5 આજ્ઞા આવી ગયેલી છે. એટલે પછી અમે મહાત્માઓની સેવાઓ ચાલુ કરી. જે મહાત્માઓને જ્યાં તકલીફ હોય એ બધી સેવા કરતા હતા. હજુ અમને આ 5 આજ્ઞામાં હજુ અમારા શુદ્ધાત્માની અંદર અમારે રહેવાતું નથી. ઘણી વખત શુદ્ધાત્માના પદમાંથી અમે આગળ પાછળ નીકળી જઈએ છીએ. ઘણામાં શુદ્ધાત્મા દેખાતા નથી. એટલે આપતા પુત્રો, મહાત્માઓ, અમને આશીર્વાદ એવા આપજો કે અમે આ જીવન જે છે એ દાદામયમાં તો અમે કાઢવાના જ છે, દાદાને છોડવાના જ નથી. પણ આ 5 આજ્ઞાનો યજ્ઞ માંડી અને આ 5 આજ્ઞામાં નિરંતર રહેવાય એવી આપતા પુત્રો અને મહાત્માઓ કૃપા વરસાવજો અમારી પર. કે 5 આજ્ઞા વગર આ જીવનની અંદર કશું નહીં. જો દાદા ના મળ્યા હોત તો જીવન દૂર જાણી થઈ ગયું હોત. કારણ કે ઘણાના જીવનો મેં જોયેલા છે કે દાદા ના મળ્યા, એને કેટલી બધી તકલીફો છે. આપણે તો તકલીફો તો છે જ, આપણે થોડી ઘણી આવે છે અને આવવાની જ છે, પણ દાદા બધો રસ્તો કાઢી આપે છે. અને હું તો એવું જ માનું છું કે દાદા અમારી સાથે છે. દાદા કહીએ ગયા નથી, પણ હૃદયમાં બિરાજે છે. કવિરાજનું પદ છે કે દાદા કહીએ ગયા નથી, પણ હૃદયમાં બિરાજે છે. એટલે દાદા ભગવાન ના જેટલા બને એટલા ગુણલા ગાવા. કીર્તન ભક્તિ છેલ્લા 1.5 વર્ષથી બધી જ કીર્તન ભક્તિઓ અટેન્ડ કરવાની ચાલુ કરી છે. મેં કીર્તન ભક્તિમાં મન મૂકીને આપણે 2-3 કલાક જેટલું આપણે બેસાય કીર્તન ભક્તિમાં. કારણ કે કીર્તન ભક્તિ સોણી ગાય પાપો જા ટાળી, એટલે બધા પાપો તમારા ધોવાઈ જાય એવા છે. એટલે મહાત્માઓ અચૂક લાભ લેજો કીર્તન ભક્તિનો અને દાદા ભગવાનનો સત્સંગનો. કારણ કે આવો સત્સંગ ક્યાંય મળવાનો નથી, ના ભૂતો ને ભવિષ્યથી આવો દાદા જ મળવાનો નથી આપણને. એટલે આપણે તો મહાપુણ્યશાળી. અજયભાઈ જી, તમે 2 મિનિટ તમારા એમાં કીર્તન ભક્તિ ગાઓ. જોઈએ તો હું ફોલો કરીશ તમારી જોડે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
ભગવાનના જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન પ્રભુ. બહુ સરસ. દાદા તો મળ્યા તમને, દાદાની પધરામણી થઈ તમારા ઘરે, અને મોટામાં મોટું તમે જે એક વાત કરી કે મા બાપ થકી દાદા મળ્યા, મા બાપ અને ગુરુની સેવા અને એનો યજ્ઞ જે તમે ઉપાડ્યો અને સાથે મહાત્માઓની સેવાનો યજ્ઞ ઉપાડ્યો, આમાં ઘણી બધી વસ્તુ જે દાદાએ કીધી છે ને એ બહુ સારી રીતે તમે અપનાવી છે. કવિરાજ શ્રીના પદોની તો કંઈ વાત થાય એમ નથી, કારણ કે જે દાદાનું વિજ્ઞાન દાદાના શ્રીમુખે નીકળ્યું છે એ કવિરાજને નટુકાકા દ્વારા મળતું હતું, પહોંચી જ જતું હતું, અને એમના થકી એ પદની રચના થઈ જતી હતી, અને એવી રીતે છેક લગી એમને આ સત્સંગ મળ્યા કર્યો અને એમની કલમ ચાલતી રહી, અને એમાં આપણે બધા લાભી ગયા. અને તમને ભાવ છે અને તમે બહુ સારી રીતે ગાઓ છો. જે ગાયન પહેલા પિક્ચરના ગાયનો ગવાતા હતા તે આખો મોડ લઈને કવિરાજશ્રીના પદોનું થયું, અને સત્સંગનો પરિચય તમે સતત રાખ્યો, માતા પિતાને સત્સંગમાં લાવ્યા, બહુ મોટી વાત છે. જે માતા પિતાનું તો ઋણ એમ કહેવાય છે કે બધું કર્યા પછી પણ કશું ચૂકવાય એમ નથી. અને તમને જે એમ થાય છે કે દાદાને સમજી શક્યા નથી, તો મને યાદ છે એક વખત દાદા ભગવાનને પૂછેલું બહુ શરૂમાં કે દાદા તમારી ઓળખાણ આપો, ત્યારે દાદાના વચન એવા નીકળેલા કે તમે મને નહીં ઓળખી શકો. એક વખત એવું પણ બોલેલા છે કે મારી હાજરીમાં તમે નહીં ઓળખી શકો, મારા ગયા પછી પણ તમે નહીં ઓળખી શકો. એટલે આજે આપણને મળ્યા છે એમના માટે તો જેટલું અહો એમના જેટલા કીર્તન ગાઈએ એ ઓછા છે, આપણા કલ્યાણ માટે ને બધાના કલ્યાણ માટે. એટલે તમે જે રોજ હમણાં અને ઘણા વર્ષોથી 1 કલાક કીર્તન ભક્તિ કરો છો, ત્યાં તમારી કીર્તન ભક્તિના ભાવ પરથી બહુ સ્પષ્ટ થાય છે, અને અમે ઘણા બધા લોકોએ તમારી કીર્તન ભક્તિ પણ સાંભળી છે. કીર્તન ભક્તિમાં તમે ગવડાવો છો ત્યારે બહુ સરસ. અને દાદાએ તમારા માટે તમે કીધું કે દાદા કશે ગયા નથી, હાજરા હજુર જ છે. વાત સાચી છે. આજ લગી કલ્પનાના ભગવાન મળ્યા છે, મંદિરમાં આપણે પૂજા કરી છે, એ બધું ભાવ બધું બરાબર છે, પણ એ દાદાને હાજરા હજુર ભગવાન સ્વરૂપે આપણે માણ્યા, જાણ્યા, અનુભવ્યા, અને એ આપણા હૃદયરૂપ થયા, અને એનો અનુભવ આપણને છે. બહુ સરસ. આ જ રીતે રહેજો. દાદા હૃદયમાં બિરાજે છે, કઈ ગયા નથી. બિલકુલ સાચી વાત છે.
લાખ જન્મે મળી જાય કોઈને કોક વાર. રાઈટ, બિલકુલ દીપકભાઈ સાહેબ, વાત સાચી, બિલકુલ. આપણા લાખો જન્મ થઈ જાય અને લાખો જન્મ થઈ જાય એને એમાં દાદા ભગવાન હોય અને આપણે કઈ યોનિમાં હોઈએ, મેન આપણે કઈ યોનિમાં હોઈએ. આ વાત સાચી છે, બહુ સરસ. એટલે આપણે એવા મહાભાગ્યશાળી છે, મહાપુણ્યશાળી છે જે કહીએ કે આપણને નાની ઉંમરમાં દાદા મળી ગયા. આ વાત સાચી છે. જય સચ્ચિદાનંદ. અને આ પરમહંસની સભા આપણા માટે કલ્યાણકારી છે. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ તમારે અજયભાઈ બહુ સરસ તમારો એક્સપિરિયન્સ. હવે આપણે શૈલેષાનંદ સાંભળીએ અને પછી એ ત્રિમંત્ર બોલાવે તમે ફોલો કરજો. હો જય સચ્ચિદાનંદ. વાતો તો ઘણી થઈ, એ જ આપણી છીએ, એ જ આપણો અનુભવ છે, બધાનો અનુભવ. પણ બે જ વાત, જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા. તો વ્યવહાર ચારિત્રની આપણે વાત કરતા હતા આગળ. પરિણામ એટલું સુંદર કે જેના વાણી વર્તન અને વિનય બીજાના મનનું હરણ કરી લેનારા, ચિત્તનું હરણ કરી લેનારા થઈ ગયા એવા દાદા ભગવાન. અને આપણે, હું તો એ જ માગું છું કે દાદા નિશ્ચય અને વ્યવહારને વિશે આપ એટલા કે આ વાણી વર્તન વિનય એવા મનોહર થતા જાય જે થકી દાદા ભગવાન જગતને ઓળખાય. અને બીજી વાત કરી કે અભેદ દાદાનો એક અંશ જ પામી શકે વિરલ પરમહંસ. તો જ્ઞાન સ્વરૂપ જ્યાં ખુલ્લું થયેલું છે, અને પછી પાછું એમણે કહેવું પડ્યું કે અમારી જ્ઞાન શિખર ટોચ જગત સમજ્યું નથી, તેથી શિખરથી ઉતરી નીચે ખડા સાદે હું બોલ્યો છું. તો એ કેવળ જ્ઞાન સ્વરૂપ જ્યાં ખુલ્લું થયું છે એ દાદા ભગવાન આજે જગતના કલ્યાણ માટે એટલા જ કાર્યશીલ છે, યોગ બળ સ્વરૂપે, યશનામ કર્મ સ્વરૂપે. મારી એટલી જ પ્રાર્થના છે કે અંદર એ વિતરાગ વિજ્ઞાનનો પ્રકાશ ખુલ્લો થતો રહે, ખુલ્લો થતો રહે. નિશ્ચય અને વ્યવહારને વિશે કાર્યરત રહેતા એવું કાર્ય કરે કે દાદા ભગવાન જગતને આપણા આ બધા ખોખાઓમાંથી અનુભવમાં આવે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આપણે ત્રિમંત્ર બોલાવો. અજયભાઈ પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુનમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસનો, સવ પાવકપણાસનમ, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણમ ચ સવ્યેસિમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ.